ત્યાર પછીનો ટોપિક છે અક્ષર બ્રહ્મ સ્વરૂપ ભગવાન. તો આપણે પહેલાથી જોયું ને હમણાં યસ્માત ક્ષરમતી તો એટલે ભગવત આ જે ટોપિક ચાલી રહ્યો છે ભગવત સ્વરૂપની અંદર આપણે જોઈ રહ્યા છે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય સ્થાનરૂપ ભગવાન છે, પરાત્પર ભગવાન, પછી અક્ષર બ્રહ્મ સ્વરૂપ ભગવાન. હવે અક્ષર રૂપે પ્રભુ જ છે એ વાત હવે 11મો અધ્યાયના 18મા શ્લોકમાં કહે છે. એમાં અડધો જ અહીં લીધો છે. ત્વમ અક્ષરમ પરમ વેદિતવ્યમ. આપ અક્ષર છો, પરમ જાણવા યોગ્ય છો, આપ અક્ષર સ્વરૂપ પરબ્રહ્મ છો, તેથી જ જ્ઞાનીઓને અને ભક્તોને જાણવા યોગ્ય છો. અહીં ભગવાનને અક્ષર કયા છે, તેથી સર્વની ઉત્પત્તિ એમાંથી જ થાય છે એવું અહીંયા તાત્પર્ય છે કે ભાઈ બધાની ઉત્પત્તિ અક્ષરમાંથી થાય તો અંતતઃ બધું ભગવાનમાંથી જ પ્રગટ થાય છે. અને જ્ઞાનીઓ જે છે એને અક્ષર બ્રહ્મ એને કુટસ્થ જે આ જ્ઞાનીઓની જે સાધના છે એ પ્રમાણે અક્ષરનું દર્શન થશે એમ. અને ભક્ત જે છે એને ભગવાનને બિરાજવાનું ધામ રૂપે દર્શન થશે. જે લાલુ ભટ્ટજીએ પ્રમેય રત્નારણવમાં સમજાવ્યું ને કે ભાઈ અક્ષર એક જ છે પણ જ્ઞાનીઓની અનુભૂતિ અને ભક્તની અનુભૂતિ બેની અલગ અલગ. અને પ્રકાશરૂપ થશે ને ભક્ત હશે તો એને ભગવાનને બિરાજવાનું ધામ એક લીલા વિહાર રૂપ બધું ત્યાં યમુનાજી, ગિરિરાજજી, બધા વ્રજભક્તો વગેરે એ બધા એમાં જ બિરાજે છે એમ. તો એને એવું દર્શન થશે એમ અક્ષરનું. કે અહીંયા તાત્પર્ય એટલું જ છે કે ભગવાનને અક્ષર કહ્યા છે તેથી સર્વની ઉત્પત્તિ તેમાંથી થાય છે એમ કહ્યું છે. પછી અંતર્યામી રૂપ ભગવાન જે આગળ આવ્યો હતો સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ઠો 15મો અધ્યાય 15મા શ્લોકમાં ભગવાન કહે છે કે મેં સર્વના હૃદયમાં પ્રવેશ કરેલો છે અંતર્યામી રૂપથી. તો અંતર્યામી રૂપી ભગવાન છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિનો પ્રકાશ, વૈશ્વાનરની પાચક શક્તિ એટલે આપણા હૃદયમાં જે વૈશ્વાનર અગ્નિ છે એને કારણે બધું પચી જાય. ઘડીએ પછી પ્રસાદ લેવો પડે તો એની અંદર વૈશ્વાનર છે. અહમ વૈશ્વાનરો ભૂતવા ભગવાન આમાં ગીતાજીમાં કહે પચામ્યમ અન્નમ એટલે અંદર રહીને હું વૈશ્વાનર અગ્નિ હું છું એટલે બધું પચી જાય. વૈશ્વાનર એવી અગ્નિ છે. તો ચંદ્ર, સૂર્ય, અગ્નિનો પ્રકાશ, વૈશ્વાનરની પાચન શક્તિ એ સર્વ મારામાં છે. અર્થાત સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વૈશ્વાનર એ સર્વ હું જ છું એમ પાછળ કહ્યું છે. તેનું કારણ અહીં કહે છે કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વૈશ્વાનર તથા સર્વ હૃદયમાં મેં સર્વ પ્રાણીઓના હૃદયમાં મેં પ્રવેશ કરેલો છે. સર્વ પ્રવૃત્તિના કારણરૂપ જ્ઞાનનો જ્યાંથી ઉદય થાય છે એટલે સર્વ પ્રવૃત્તિના કારણરૂપ જે જ્ઞાન છે એનો જ્યાંથી ઉદય થાય છે એવા સર્વના હૃદયમાં મેં સર્વના આત્મા તરીકે પ્રવેશ કરેલો છે. મતલબ કે જે જ્ઞાનથી આપણને જ્ઞાનનો ઉદય થાય ને પ્રવૃત્તિના કારણરૂપ જ્ઞાનનો જ્યાંથી ઉદય થાય છે તેવા સર્વના હૃદયમાં આપણને જ્ઞાન થાય હૃદયમાં તો એવા હૃદયમાં મેં સર્વના આત્મા તરીકે પ્રવેશ કરેલો છે. તેથી શ્રુતિ પણ અંતઃ પ્રવેશ કરેલા જનોના શાસ્તા એવું શ્રુતિ કહે છે કે અંતઃ પ્રવેશ કરેલા જનોના શાસ્તા વગેરે કહે છે. એટલે સર્વના હૃદયમાં પ્રવેશ કરેલો હોવાથી સર્વની સ્મૃતિ, જ્ઞાન અને અપોહન એટલે કે વિસ્મરણ પણ મારાથી જ થાય છે. એટલે મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ મારા કારણે જ યાદ આવે છે, મારા કારણે જ ભૂલાઈ જાય છે. સર્વની સ્મૃતિ, જ્ઞાન અને અપોહન એટલે વિસ્મરણ મારા કારણે જ થાય છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ એમ ભગવાન કહે છે. પછી જીવરૂપ ભગવાન અહીંયાનું કાર્ય બતાવી દીધું. અંતર્યામી રૂપે અંદર રહીને સ્મૃતિ, અપોહન એના કારણે જ થાય છે જ્ઞાન. પછી હવે જીવરૂપ ભગવાન એમાં 10મો અધ્યાય 20મો શ્લોક બહુ વિસ્તારથી આ વાતને લીધી છે. 10મો અધ્યાય 20મો શ્લોક અને ત્યાર પછીના શ્લોકમાં વિસ્તાર લીધો છે. 15મો અધ્યાયના 7મા શ્લોકમાં એમાં 10મો અધ્યાય 20મો શ્લોક આપણે જોઈએ એનો પાઠ કરશું.
અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતિઃ ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ગુડાકેશ, સર્વભૂતોના અંતઃકરણમાં રહેલો હું આત્મા છું અને હું ભૂતોનો આદિ, મધ્ય તેમજ અંત પણ છું. ભૂતો એટલે બધા જીવો, એટલે ભૂત પ્રેત પિશાચ નહીં. પ્રારંભમાં પોતાનો યોગ કહે છે કે હે ગુડાકેશ, એ સંબોધનથી એમ સૂચવેલું છે કે ગુડાકા એટલે નિંદ્રા. ગુડાકેશ અર્જુનજીનું નામ છે. તો ગુડાકાને સમજાવે છે કે ગુડાકા એટલે નિંદ્રાનો, ઈશ એટલે ઈશ થઈ એટલે કે આળસ તજીને, અથવા નિંદ્રા ઉપર જેને જય મેળવો છે એને ગુડાકેશ કહેવાય. નિંદર આવે તો એ કરવાનું નહીં. ગુડાકા એટલે કે નિંદ્રા, નિંદ્રા ઈશ. એનું તાત્પર્ય છે આળસ તજી અને ચિંતન કરજે. એ ગુડાકેશ તો આળસ તજીને ચિંતન કરજે. પ્રાણી માત્રના અંતઃકરણમાં રહેલો આત્મા હું જ છું. શરીર, ભૂત, પૃથ્વી વગેરે ભૂતોનો પણ આત્મા હું જ છું. એટલે શરીર એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, એ બધા ભૂતો છે, પંચમહાભૂતો, એની અંદર હું આત્મા રૂપે હું જ છું એમ. તેમજ સર્વભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. તેથી સર્વના આત્મા તરીકે મારું ચિંતન કરવું કે બધાનો આત્મા ભગવાન જ છે. અંશ અને અંશીમાં ભેદ નથી, એટલે કે તે જુદા પ્રકારના નથી. ભેદ નથી એનો મતલબ કે જુદા નથી એમ. અંશ અને અંશી બે, અંશીમાંથી જ અંશો પ્રગટ થાય છે, જુદા નથી એમ. પણ અંશ ક્યારે અંશી નથી બની શકતો એમ. અહમ બ્રહ્માસ્મિ ભલન કહી દો તમે 100 વાર, તો અહમ બ્રહ્માસ્મિ કહેવાથી અંશ જ રહે. બ્રહ્મના અંશ જ છીએ, બ્રહ્મ રૂપ છીએ, પણ બ્રહ્મ બની શકતા નથી એમ. જે માયાવાદીઓ અહમ બ્રહ્માસ્મિ કે તું જ બ્રહ્મ છે, એ રીતે નથી એમ. એવા અભિપ્રાયથી આ કહ્યું છે કે અંશ છે એ અંશીમાં ભેદ નથી, એટલે એ જુદા પ્રકારના નથી. એવા અભિપ્રાયથી આ વાત કહી છે. આ શ્લોકનું અનુસંધાન શ્રીમદ ભાગવતજીની અંદર 2:16, બીજો સ્કંદ બીજો અધ્યાય 16મો શ્લોક, બીજો સ્કંદ 6ઠ્ઠો અધ્યાય 39 ઉપરના સુબોધનીજીમાં, તેમજ 10 ક્ષેપક અધ્યાય 3:14 ઉપરના સુબોધનીજીમાં પણ કહેલું છે. 10મા સ્કંધની અંદર ક્ષેપક અધ્યાયમાં, એટલે 12 અને 11, 12 અને 13 એમ કંઈક 3 ક્ષેપક છે. એમાં મહાપ્રભુજી સુબોધનીજી લેખા ન્યાય વાત સમજાવી છે. ત્યાર પછી હવે મોટો શ્લોક આવે છે 15મો અધ્યાય 7મો શ્લોક, અને એમાં આ જીવરૂપ ભગવાન કઈ રીતે છે એ વાત સમજાવી. આખું જીવરૂપ ભગવાન કઈ રીતે બન્યા છે એનું અહીં વર્ણન કર્યું છે વિસ્તારથી. 15મો અધ્યાય 7મો શ્લોક આમાંથી ગીતાજીમાંથી કાઢી લે. જીવના સ્વરૂપમાં આપણે 10મો અધ્યાય 20મો શ્લોક જોયો. હવે જીવના સ્વરૂપમાં 15મો અધ્યાય 7મો શ્લોક અને 15મો અધ્યાય 18મો શ્લોક. એમાં 15મા અધ્યાયના 7મા શ્લોકમાં સંપૂર્ણ ટીકા લીધી છે આમાં, તો એનો આપણે પાઠ કરશું. મમેવાંસો જીવલોકે જીવભૂત સનાતનમ મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. એમાં પ્રભુ કહે છે કે જીવલોકમાં જીવ થયેલો મારો જ સનાતન અંશ પ્રકૃતિમાં રહેલી મન સહિત 6 ઇન્દ્રિયોને ખેંચે છે. હવે બહુ વિસ્તારથી આમાં ટીકા આપી છે, અને બીજા મતો પ્રમાણે જે જીવનું સ્વરૂપ એ લોકો જે રીતે બતાવે છે એનું ખંડન આમાં કર્યું છે. અને એક શાસ્ત્રાર્થનું આમાં વર્ણન છે કે બીજા વાદીઓ જે છે એની જે માન્યતા જીવ પ્રત્યેની છે એનું ખંડન આમાં કરેલું છે. અને બહુ સુંદર રીતે આ વર્ણન થયું છે જીવનું સ્વરૂપનું જીવલોકની અંદર. એમાં વિવેચનામાં કહે છે કે મારો સચ્ચિદાનંદ રૂપી પુરુષોત્તમનો જ સનાતન અંશ જીવલોકમાં જીવ થયેલો છે. આવું શા માટે અહીંયા ટીકામાં કહેવું પડે? કારણ કે માયાવાદીઓને પ્રતિબિંબ માને છે.
બ્રહ્મનું અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ જીવ છે. એટલે અહીં જોઈએ ને ચોખવટ કરી સચ્ચિદાનંદ રૂપ પુરુષોત્તમનો જ અંશ. કારણ કે એ લોકો એમ માને છે કે બ્રહ્મનું અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ જીવ છે અને વિદ્યામાં બ્રહ્મનું વિદ્યામાં પડેલું પ્રતિબિંબ ઈશ્વર છે. માયા સબલ ઈશ્વર એમ એ લોકોની માન્યતા છે. એટલે માયાના બે વાછડા છે, એક જીવ અને એક ઈશ્વર. સાંકરમાં તો એવું કે માયાના બે વત્સ છે, બે વાછડા, એક જીવ અને ઈશ્વર, બે માયાના વાછડા. માયાવાદી. એટલે મારો સચ્ચિદાનંદ રૂપ પુરુષોત્તમનો જ સનાતન અંશ જીવલોકમાં જીવ થયેલો છે. સચ્ચિદ અને આનંદ એ ત્રણમાંથી માત્ર આનંદનો તિરોભાવ થવાથી ચિદરૂપ જીવ ભગવાનની ઈચ્છાથી પોતાથી જુદો પડે છે. એટલે જુઓ, જગત છે એ સદ છે એટલે જડ છે. ચિદ જે છે એની જીવ, એમાંથી ભગવાને શું કર્યું? આનંદાંશને તિરોહિત કરી દીધો. એટલે જીવ જે છે એની અંદર બે વસ્તુ છે, સદ અને ચિદ. ભગવાને પોતાનો આનંદાંશ એમાંથી તિરોહિત કરી દીધો એટલે જુદો પડે છે ભગવાનથી. એમ બાકી જો આનંદાંશ પ્રગટ થઈ જાય તો બ્રહ્મરૂપ થઈ ગયું. એમ એટલે અહીં કહે છે કે માત્ર આનંદનો તિરોભાવ થવાથી ચિદરૂપ જીવ ભગવાનની ઈચ્છાથી પોતાનાથી જુદો પડે છે. આ જીવ પણ ભગવાનનો અંશ હોવાથી વસ્તુતઃ નિત્ય સ્વરૂપ જ હોવાથી સનાતન છે. જો એમાં શ્લોકમાં કીધું સનાતન અંશ છે. એટલે સનાતન જ એ આદિ અનાદ જ્યારે છૂટો પડ્યો ત્યારથી જ એ સત્યરૂપ સનાતન અંશ છે ભગવાનનો. એમ મિથ્યા નથી. કોઈ જીવ છે એ કોઈ પ્રતિબિંબ નથી, જેમ સાંકર મતવાળા કહે છે. સનાતન અંશ છે ભગવાનનો, સનાતન અંશ છે. એટલે આ વાતનો અહીં વધારે ખુલાસો કરવો પડે છે કે બીજા વાદીઓની જે માન્યતા છે જીવ પ્રત્યેની, એનું પણ આમાં ખંડન થઈ જાય છે. આ જીવ પણ ભગવાનનો અંશ હોવાથી વસ્તુતઃ નિત્ય સ્વરૂપ જ હોવાથી સનાતન છે. આનો આનંદ તિરોહિત થતા અનાદિ કર્મરૂપ અવિદ્યાના આવેષ્ટનથી જીવલોકમાં જીવ થયેલો છે. એટલે એને અવિદ્યા લાગી એટલે એ ભગવાનનો અંશ હોવા છતાં પણ એને જીવ એ રીતે અવિદ્યા લાગવાને કારણે એ જીવ થયો છે. જીવરૂપ કહેવાય એને. જીવ શબ્દ ઉચ્ચે તે લાલુ ભટ્ટજી એમ કે ને અવિદ્યા લાગવાથી પછી એને જીવ કહેવાય છે. જીવ સંજ્ઞાથી એને ઓળખાય છે. તે પ્રકૃતિના અમુક પરિણામરૂપ દેવ, મનુષ્ય વગેરેના શરીરમાં રહેલી, એટલે તે પ્રકૃતિના પરિણામ રૂપ એટલે કે દેવ, દાનવ, માનવા. તો પ્રકૃતિના પરિણામ રૂપ શું? તો કે સત્વ, રજ અને તમ. સત્વમાંથી દેવો બન્યા, રજોગુણમાંથી માનવ બન્યા અને તમોગુણમાંથી દાનવ, બધા અસુરો. એમ તો દેવ, દાનવ, માનવા ત્રણ પ્રકારની સૃષ્ટિ છે ને, સાત્વિક, રાજસ, તામસ. એમ તો પ્રકૃતિના અમુક પરિણામ રૂપ દેવ, દાનવ, માનવ વગેરેના શરીરમાં રહેલી 5 જ્ઞાનેન્દ્રિયો તથા મનને ખેંચે છે. એટલે આપણી અંદર 5 જ્ઞાનેન્દ્રિયો છે ને, મુખ, પછી કારણા, આ ધ્રાણેન્દ્રિય એટલે નાક, ત્વચા, આંખ, એ બધી જ્ઞાનેન્દ્રિયો છે 5. કોઈ જીવો એનાથી ખેંચે છે એટલે શું? તો કે કોઈ જીવો પ્રથમ કહેલા માર્ગથી અવિદ્યાથી મુક્ત થઈ સ્વરૂપમાં રહે છે. એટલે પ્રથમ કહેલા માર્ગથી અવિદ્યાથી મુક્ત થઈને, એટલે આગળ આ જે બતાવ્યું છે ને આખો 15મો અધ્યાય, એમાં આગળ જીવ જે કઈ રીતે અવિદ્યાથી દૂર થાય, વિદ્યાની પ્રાપ્તિ થાય અને અવિદ્યા એની દૂર થાય છે. તો એ કહેલા માર્ગથી એટલે વિદ્યા પ્રાપ્ત કરે. વૈરાગ્યમ, સાંખ્યમ, યોગો, તપો, ભક્તિશ્ચ કેશવે પંચ પર્વેતી વિદ્યેયમ એ વિદ્વાન હરિમ વિશે. 5 પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તો અવિદ્યા એની દૂર થાય એટલે એ મુક્ત થાય. તો પ્રથમ કહેલા માર્ગથી અવિદ્યાથી મુક્ત થઈ સ્વરૂપમાં સ્થિત રહે છે, એટલે પોતાના સ્વરૂપમાં એ સ્થિતિ કરે છે. પરંતુ સંસારી જીવના જ્ઞાન અને ઐશ્વર્ય અતિ સંકુચિત રહે છે અને તે પ્રકૃતિના પરિણામરૂપ શરીરોમાં રહેલી મન સહિત 6 ઇન્દ્રિયોને ખેંચે છે, અર્થાત કર્મને અનુકૂળ કરે છે. એટલે આ જે 6 ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો, એનાથી એ ખેંચે છે, મતલબ કે એ કર્મને અનુકૂળ કરે છે. એનાથી એવા કર્મ કરે છે, સંસારમાં એ આસક્ત થાય છે. કારણ કે જ્ઞાન અને ઐશ્વર્યથી અતિ સંકુચિત રહે છે.
એટલે એવું કાંઈ એને પ્રાપ્ત નથી થતું. એટલે ઓલો જે આગળ મુક્ત થઈ ગયો એ તો એને એવું જ્ઞાન પંચપરવા વિદ્યાની પ્રાપ્તિ થઈ એટલે એ મુક્ત થઈ જાય છે. પણ સંસારી જે છે એ આ બધા ઇન્દ્રિયોના જ અંદર આસક્ત રહે છે. એટલે કે મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી કરસતી, એટલે પ્રકૃતિના પરિણામરૂપ શરીરમાં રહેલી મન સહિતની 6 ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને ખેંચે છે, અર્થાત એ કર્મને અનુકૂળ કરે છે. અને આ જીવ પણ સર્વશક્તિમાન શ્રી પુરુષોત્તમનો જ અંશ છે. બ્રહ્મસૂત્ર 2 અધ્યાય 3 પાદનું 43મા સૂત્રમાં પણ જીવ બ્રહ્મનો અંશ છે એવું નિરૂપણ કર્યું છે. ભગવાનના સચ્ચિદ અને આનંદ એ 3 મુખ્ય અંશો પૈકી જીવ ચિદરૂપ છે. એટલે જળ જગત છે એ સદરૂપ છે અને અંતર્યામી આનંદમાંથી પ્રગટ થયા. તો તે પૈકી જીવ ચિદરૂપ છે. જીવમાં આનંદ અંશનો તિરોભાવ થવાથી એને બંધન થાય છે. આનંદ અંશનો તિરોધાન થવાને કારણે જીવ છે એને બંધ તથા અનિશ્વરતા પ્રાપ્ત થાય છે. આગળ જોયું હતું ને આપણે કે ઐશ્વર્યાદિ ગુણોના કારણે એના તિરોભાવના કારણે એનું બંધન થાય છે. આ બધું તારે અહીંયા આવશે. જીવ કેવી રીતના બંધાય છે કે અવિદ્યાથી. અવિદ્યા એટલે શું, વિદ્યા એટલે શું, આ બધું પ્રાથમિક બેઝ આપણામાં હોવું છે. તો આનંદ અંશનો તિરોધાન થવાથી જીવ છે એને બંધન થાય છે. બંધન થાય એટલે સંસારી થાય છે. જીવની 3 અવસ્થા, શુદ્ધ, બદ્ધ અને મુક્ત. જ્યારે બ્રહ્મમાંથી છૂટો પડ્યો ત્યારે એ શુદ્ધ હતો, અવિદ્યા નહોતી લાગી ત્યારે એ શુદ્ધ હતો. પછી અહીંયા ભૂતલ ઉપર આવ્યો અને અવિદ્યા લાગી, માયા લાગી, સંસાર લાગ્યો એટલે બદ્ધ થયો. અને શાસ્ત્રમાં બતાવેલા જે વિદ્યા છે, વૈરાગ્યમ, સાંખ્ય યોગો, તપો, ભક્તિ છે, કેશવ, એ પ્રાપ્ત કરે તો પાછો એ મુક્ત થાય. જીવની 3 અવસ્થા, શુદ્ધ, બદ્ધ અને મુક્ત. આ બધું પ્રમેય રત્ન સંગ્રહમાં બહુ સરસ રીતે સમજાયું છે. બ્રહ્મ આગળ કહે છે કે આનંદાંશનો તિરોભાવ થવાથી બંધ તથા અનિશ્વરતા પ્રાપ્ત થાય. અનિશ્વરતા એટલે ઐશ્વર્ય વિહીન થાય છે. ભગવાન છે એની અંદર ઐશ્વર્ય છે, જીવની અંદર એવું ઐશ્વર્ય નથી. એ ભીરું બની જાય, બીકણ બની જાય, પરાધીન બની જાય. આગળ આવ્યું ને. બ્રહ્મ નિરવયવ એટલે કે અવયવ રહિત હોવાથી બ્રહ્મને અંશ કેમ સંભવે? કોઈ એટલે આવું શંકા કરે કે કોઈ માયાવાદી, કોઈ બ્રહ્મ તો નિરાકાર છે, નિરવ્યય છે, એને તો કોઈ અવ્યય નથી, તો એનો અંશ કેવી રીતના હોઈ શકે જીવ? આવી કોઈ શંકા કરે તો એવી શંકા ન કરવી, કારણ કે બ્રહ્મ માત્ર વેદથી જ જાણી શકાય. એમ તમે મન ફાવે એમ કહી દો એવું ન ચાલે. વેદની અંદર બ્રહ્મનું સ્વરૂપ કેવું વર્ણન કર્યું છે? તો બ્રહ્મ માત્ર વેદથી જાણી શકાય. વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્યમ. લોકમાં બ્રહ્મ સાવયવ છે કે નિરવયવ છે એ જણાવવાનું કાંઈ સાધન નથી. બ્રહ્મનું જ્ઞાન માત્ર વેદથી જ થાય. એટલે લોકની અંદર કોઈ એવું સાધન નથી કે બ્રહ્મને આપણે જાણી શકીએ. માનો કે કોઈ રૂપ હોય તો આ કાનથી રૂપ ન જોવાય, આંખથી જ રૂપને જોઈ શકાય. તો રૂપ છે એ પ્રમેય છે, આંખ એનું પ્રમાણ છે. ધ્વનિ છે એ પ્રમેય છે, તો કાન એનું પ્રમાણ છે. મતલબ જો આ કાન ફૂટી ગયા હોય તો આપણને અવાજ ન સંભળાય. જાય બેસે ઓલી બેરી બલ્લા, એને કાંઈ ન સંભળાય, એને બોલવું મોટેથી પડે, તો એના કાન એનું પ્રમાણ ખતમ થઈ ગયું, તો એને અવાજ ધ્વનિ ન સંભળાય. એટલે કહેવાનું તાત્પર્ય સમજો કે શાસ્ત્રની વાત, જે કોઈ પણ વસ્તુ, આવો પ્રશ્ન તને કોઈ કરે કે ભાઈ આ પવિત્ર છે કે આ પવિત્ર છે, એ કેવી રીતના એને ડિસાઈડ કેમ કરવું? એટલે સાયન્ટિફિક એને ન માને, કારણ કે સાયન્ટિફિક પ્રૂફ ન કરી શકે કે આ જલ અપવિત્ર છે ને આ અપવિત્ર છે. તમે વિજ્ઞાનને પૂછવા જશો તો એ તો દ્રષ્ટ વસ્તુને માને કે ભાઈ તમે પ્રયોગ કરીને સાબિત કરી દો તો અમે માનીએ. એટલે ભૌતિક વસ્તુ જે છે એ ભૌતિક એના પ્રમાણોથી સમજાય. અલૌકિક વસ્તુ હોય ને એને શાસ્ત્રથી સમજાય. આપણે એમ કહીએ પાપ લઈ ગયું, પાપ ક્યાં છૂટી ગયું? પણ આપણું શાસ્ત્ર એમ કે છે કે આ ખરાબ કામ કરવાથી પાપ થાય છે, તો આપણું શાસ્ત્ર કે છે એટલે થાય છે. સમજાય ને વાત? જે વસ્તુ જેનાથી સમજવું એનાથી સમજાય. એટલે આપણને કોઈ એવો પ્રશ્ન કરે તો આપણે એને આવી રીતના જવાબ આપવાનો કે ભાઈ રૂપ છે એને આંખથી જ જોઈ શકાય, કાનથી ન જોઈ શકાય. કોઈ વસ્તુ જે લોકની વસ્તુ લોકથી જોઈ શકાય, આધ્યાત્મિક વસ્તુ છે એ બધી આપણે શાસ્ત્રથી સમજી શકાય છે. એને તમે લોકથી જોવા જાઓ કે લોકથી સાબિત કરવા જાઓ તો ન થાય. સમજાય ને વાત? હવે બ્રહ્મ છે કે અંતર્યામી છે શાસ્ત્રનો વિષય છે. કેટલા ડોક્ટરો હાર્ટ
સર્જરી કરે તો ક્યાંય બ્રહ્મ નથી દેખાતો, ક્યાંય અંતર્યામી નથી દેખાતો, કે બે પક્ષીઓ બેઠા અહીંયા બેઠા બેઠા દેખાય એમ કરતા હોય, ચાંચવામાં ચીકી ખાતા હોય એવું લાગે એ કેમ નથી દેખાતો? હવે એ શાસ્ત્રનો વિષય છે, એ ડોક્ટરનો વિષય નથી. ડોક્ટર કેટલી હાર્ટ સર્જરી કરે પણ એને ક્યાંય એમાં અંતર્યામી કે જીવે નથી દેખાતો. જીવે મહાપ્રભુજી એમ કહે છે કે જ્ઞાન સિદ્ધ થઈ જાય જ્ઞાન શક્તિથી, અથવા તો ભગવાન એવી કૃપા કરીને બતાવે ત્યારે, અથવા તો જે આંખથી ભગવાનનું જોઈ શકાય એ આંખથી જીવને જોઈ શકાય. 3 ઉપાય નિબંધમાં મહાપ્રભુજીએ બતાવ્યા. એટલે કોઈ એમ કે ભાઈ આ તમે આ બધું કરો છો એમાં અપવિત્ર થઈ ગયું, પવિત્ર થઈ ગયું, પાપ લાગ્યું ને એવું કેમ? અમને ઓલા તારા નાસ્તિક સર છે એવો પ્રશ્ન કરે તો એને આવું આપણે એને કોઈ સામો એને આર્ગ્યુ કરી શકાય એમ કે જે વસ્તુ જેનાથી જોઈ શકાતી હોય એનાથી જ જોઈ શકાય. આવી વસ્તુ આધ્યાત્મિક વસ્તુ છે એને શાસ્ત્રીય સાધનોથી સમજવાની હોય છે, એનાથી જોઈ શકાય. ભૌતિક વસ્તુ છે એ ભૌતિકતાથી એને સમજવું જોઈએ. સાયન્ટિફિક છે, આજનું વિજ્ઞાન છે એમ કે ભાઈ પાપ ક્યાં લઈ ગયું, ક્યાં ચોટી ગયું, તો એ તમે આજે આ ગ્રહણ હતું હમણાં તો ત્યારે ટીવીની અંદર ઓલા બધા એનું ઇન્ટરવ્યુ લેતા હોય, આજના બધા આધ્યાત્મિક સાધુઓ સંતો હોય એના ઓલા વૈજ્ઞાનિકો એને પ્રશ્ન કરતા હોય કે આમાં કાંઈ ચોટી જાય છે ગ્રહણમાં, તમે કેમ આ બધું સફાઈ કરો ને ઢીકડો કરો ને પૂછડો કરો? તો ઓલા લોકો છે ને એને જવાબ નથી આપી શકતા. એ એમ કે આવા બેક્ટેરિયાઓ આવે ને ગ્રહણમાં શીંગડો આવે ને પૂછડો આવે. પણ ભાઈ આપણું શાસ્ત્રની વાત શાસ્ત્રથી જ એને સમજાવો ને, કે આ વિષય શાસ્ત્રનો છે, એના માટે તમારે શાસ્ત્ર સમજવું પડે. હવે બેક્ટેરિયા ગયા તેલ લેવા, બેક્ટેરિયાની ક્યાં વાત આવી ગઈ આમાં? ભૌતિક વાત. તમારું વિજ્ઞાન સાયન્ટિફિક ક્યાં આવ્યું ગ્રહણમાં? ગ્રહણ સાયન્ટિફિક તમે જેમ કહેતા હોય એમ, પણ અમારું શાસ્ત્ર આમ કહે છે કે ભાઈ આ રીતે બધું અશુદ્ધ થઈ જાય. શાસ્ત્રની વાત ને શાસ્ત્રથી સમજવું જોઈએ. એટલે જેઠાણીને પૂછતા કે આ ડાબડો ઘરમાં રખાય કે પછી વધારાનો હોય એમ કે ઘણા એમ કે ના રખાય. મેં તો રખાય ને એમાં હું વાંધો ના રખાય. પછી ઓલો બ્રાહ્મણ આવ્યા ને જમવા એટલે એને પૂછ્યું તો કે હા એ કે રખાય નહીં. અત્યારે કે આ વિજ્ઞાન કઈ એમ કે છે કે આ બેક્ટેરિયા હાથે આપણે કાંઈ ના લાગે, આ ડાબડો હોય તો એ આપણે શુદ્ધિ કરે એટલા માટે છે. એને એવી રીતના સમજાવે. બ્રાહ્મણ થી ના રીતે સમજાવે જોઈએ. શાસ્ત્રનો વિષય શાસ્ત્રથી સમજાવવું જોઈએ ને. એમાં તમે પાછા પડશો ને કેટલીક આર્ગ્યુ કરશે ઓલા. શાસ્ત્રની વાત શાસ્ત્ર જ સમજાવવી જોઈએ, ભૌતિક વાત ભૌતિક વાતથી સમજાવવી જોઈએ. હવે ડાબરો મૂકવાથી ન થાય તો એ બ્રાહ્મણો ડાબરો ત્યાં રાખવાની વાત કરે ને, ઓલા દૂબ ધોકડ રાખે પવિત્રતા માટે ને બધું આવે એમાં, તો એ બધું શાસ્ત્રથી સંપન્ન છે. એને તમે વૈજ્ઞાનિક પૂછે કે ભાઈ આ ઉત્તર ક્રિયામાં ધોકડનું શું કામ આયા? હા, હવે એને સાયન્ટિફિક સિદ્ધ કરવા જાઓ તો પાછા પડીએ ને આપણે. એટલે જે વાત જેનાથી સિદ્ધ થતી હોય એનાથી જ કરવી જોઈએ, શાસ્ત્રથી જ કરવી જોઈએ, શાસ્ત્રની વાતને. એટલે જીવ છે એને આંખથી જોઈ શકાય નહીં એમ, છતાં એ લોકોને માનવું પડે કે ભાઈ કંઈક છે આની અંદર, જીવ છે એના કારણે આ બધું શરીર ચાલે છે. એને એ લોકો પ્રૂફ કરી શકતા નથી કારણ કે જોઈ નથી શકતા, પણ એ શાસ્ત્રનો વિષય, જે જેનો વિષય હોય એ એનાથી જ સમજાય. આગળ કરીએ. એટલે કોઈ એવી શંકા કરે કે ભાઈ બ્રહ્મ છે એ તો નિરવયય છે. હવે આ વાત એટલે જ આવી, જો નિરવયવ છે એ ભાઈ તમે કહો છો કે શાસ્ત્ર કહે છે એમ, બ્રહ્મને સમજવા માટે શાસ્ત્ર છે, શાસ્ત્ર રૂપી પ્રમાણથી બ્રહ્મના સ્વરૂપને જાણવું છે. તમે તમારી મનગઢંત રીતે વાત કરો એ ન ચાલે, કારણ કે બ્રહ્મ છે એ શાસ્ત્રનો વિષય છે. એટલે શાસ્ત્રનો વિષય શાસ્ત્રથી સમજવો જોઈએ. એમાં તમે સાયન્ટિફિકના ઘોડા દોડાવો એ ન ચાલે, તમારી બુદ્ધિનો વઘાર કરો એ ન ચાલે. એટલે અહીં શંકા ઉઠાવી છે, કારણ કે બ્રહ્મ માત્ર વેદથી જ જાણી શકાય છે. લોકમાં બ્રહ્મ સાવયવ છે એટલે અવયવવાળો છે કે નિરવયવ છે એ જાણવાનું કંઈ સાધન નથી. જો એટલે જ મેં દ્રષ્ટાંત આપ્યું, કોઈ વસ્તુ જે છે એને જાણવા માટે, માનો કે બેક્ટેરિયા જોવા હોય તો એના માટે ઓલો સ્કોપ આવે, આ ગ્લાસ આવે, એનાથી જ તમે એને જોઈ શકો. આમ નરી આમ ન જોઈ શકો. આમાં કેટલા આમ કર્યું તો કરોડો બેક્ટેરિયા મરી ગયા, પછી આપણને દેખાય નહીં. એમ માઇક્રોબાયોલોજીમાં આવે ને, આમ કરો તો કેટલા બેક્ટેરિયા, હા, તો એ માઇક્રોસ્કોપથી આપણને જોઈ શકાય ને. સાધન ન હોય તો તમે જોઈ ન શકો. એમ બ્રહ્મને સમજવાનું કે જાણવાનું સાધન વેદ છે. એટલે આવી બધી આર્ગ્યુ આપણી પાસે હોવી જોઈએ. કોઈ આપણને પ્રશ્ન કરે ને ત્યારે
લોકમાં, એટલે આશંકા અહીંયા છે. તો કહેવાનું તાત્પર્ય છે કે બ્રહ્મ છે એનું જ્ઞાન માત્ર વેદથી જ થતું હોવાથી વેદમાં એનું જેવું સ્વરૂપ, જેવું એનું નિરૂપણ કરેલું હોય એવું માનવું જોઈએ. સમજો, વેદમાં એને જેવા એના સ્વરૂપનું વર્ણન કર્યું છે એવું એના સ્વરૂપને માનવું જોઈએ. આપણે બુદ્ધિથી કે મનગણત રીતે એને ન સમજવું જોઈએ. પરંતુ એમ નહીં માનતા વેદની શ્રુતિઓનો ઉપપ્લવ કરવો ઉચિત નથી. એટલે કે વેદની શ્રુતિઓ જે છે એમાં ઉપપ્લવ એટલે ઉપદ્રવ અથવા નાશ કે ક્ષોભ એમ. એટલે એવો ઉપદ્રવ કરવો વેદની શ્રુતિઓમાં આવો એ યોગ્ય નથી એમ. પરંતુ તેમ નહીં માનતા વેદની શ્રુતિઓનો ઉપપ્લવ એટલે ઉપદ્રવ કરવો એ ઉચિત નથી એમ. વિઘ્ન કરવું આ બાબતમાં એ યોગ્ય નથી. જેમ અગ્નિમાંથી તણખલાઓ નીકળે છે એમ ઇન્દ્રિય રહિત સર્વતઃ પાણી અને પાદના અંતવાળા તથા સર્વતઃ અક્ષી શિર અને મુખવાળા બ્રહ્મમાંથી જળ તથા જીવો નીકળેલા છે. બધું આ જે સદ અને ચિદંશ છે એ બધું બ્રહ્મમાંથી પ્રગટ થાય છે. સદંશમાંથી જળ નીકળે છે, ચિદંશમાંથી જીવ નીકળે છે. શ્રી પુરુષોત્તમની ઈચ્છાથી જીવમાં આનંદાંશનો તિરોભાવ હોય છે અને જળમાં ચિદ અને આનંદાંશનો તિરોભાવ હોય છે. આ પ્રમાણે હોવાથી જીવ બ્રહ્મનો જ અંશ છે, બ્રહ્મનો અંશ જ છે. જેમ અંશ હસ્ત વગેરેને દુઃખ થવાથી અંશી શરીરને દુઃખ થાય છે. એટલે હાથમાં કોઈ આપણને મારે કે લાગે તો આપણા શરીરને દુઃખ થાય એમ. જેમ અંશ હસ્ત વગેરેને દુઃખ થવાથી અંશી શરીરને દુઃખ થાય એમ જીવ બ્રહ્મનો અંશ હોય તો જીવના દુઃખથી બ્રહ્મને પણ દુઃખ થવું જોઈએ. આવું કોઈ શંકા કરે તો એના જવાબે અહીં સરસ આપ્યો છે. કારણ કે જેમ અગ્નિ છે એ બીજાને તાપ કરે છે પરંતુ તેથી પોતાને તાપ થતો નથી એમ. એટલે અગ્નિ બીજાને દજાડે પણ પોતે જ દાજે થોડી. અગ્નિ ગમે એટલી પ્રજ્વલિત થાય તો પોતાને ય દજાડે નહીં. તો એને બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે અગ્નિ છે એ બીજાને તાપ કરે પરંતુ તેથી પોતાને તાપ થતો નથી એમ. ઈશ્વરની ઈચ્છાથી આનંદાંશનો તિરોભાવ થતા જીવને બંધ વગેરે પ્રાપ્ત થવાથી દુઃખ થવા છતાંય ઈશ્વરને દુઃખ થતું નથી એમ. એટલે જેમ અગ્નિ છે એ પોતાને બાળે તો એ પોતાને કંઈ દુઃખ ન થાય, બીજાને તાપ લાગે. એમાં એ કહેવાનું તાત્પર્ય છે કે જીવ છે એ દુઃખી સુખી થાય પણ ઈશ્વર એનાથી દુઃખી સુખી થતા નથી એમ. તેથી જીવને દ્વૈત સમજો કે જીવને એવી દ્વૈત બુદ્ધિ હોવાથી તેને દુઃખ થાય છે. પરંતુ બ્રહ્મને એવી દ્વૈત બુદ્ધિ નથી કારણ કે બધા રૂપે નામ રૂપ લઈને પોતે જ ક્રીડા કરે છે એમ. પોતે જ બધા રૂપે બની ગયા એટલે એને દુઃખ નથી થતું. આપણને દ્વૈત બુદ્ધિ છે એટલા માટે દુઃખી થાય છે એમ. દ્વૈત બુદ્ધિ એટલે અલગ હોવાપણાની બુદ્ધિ એમ. દ્વૈત કે આ અલગ અને આ અલગ. બ્રહ્મરૂપ જ્યારે માનવા મંડી જાય ને એવું એને જ્ઞાન સિદ્ધ થઈ જાય પછી એને પણ દુઃખ ન થાય એમ. અથવા એક બીજું દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે સૂર્ય વગેરે પોતાનો પ્રકાશ ગમે ત્યાં પાડે તો પણ તે પ્રકાશના દોષથી દોષિત થતો નથી. એટલે સૂર્યનો પ્રકાશ સારા પદાર્થો ઉપર પડે અને ખરાબ પદાર્થો પર પડે તો કાંઈ સૂર્ય દોષિત નથી થતો કારણ કે એનું સામર્થ્ય છે. એનો પ્રકાશ ગમે ત્યાં પડે તો એમાં સૂર્યના કિરણોને કાંઈ દોષ આવતો નથી એમ. જેમ સૂર્ય વગેરે પોતાનો પ્રકાશ ગમે ત્યાં પાડે તો પણ એ પ્રકાશના દોષથી દોષિત થતો નથી તેમ અંશ જીવને દુઃખ છતાં અંશી બ્રહ્મને કાંઈ પણ દુઃખ થતું નથી. એટલે જીવ એનો અંશ હોવા છતાંય એ દુઃખી થાય તો એનો ઇફેક્ટ એ બ્રહ્મને એનો દુઃખ થતું નથી એમ. જેમ સૂર્ય અલિપ્ત રહે એના કિરણો બધા સારા પદાર્થોમાં પડે ખરાબ પદાર્થોમાં પડે તો એમાં જેમ દોષ આવતો નથી એમ બ્રહ્મને એ દુઃખ નથી થતું એમ. અંશી બ્રહ્મને કાંઈ પણ દુઃખ થતું નથી. તેથી જ સ્મૃતિઓમાં પણ અંશ જીવને દુઃખનો સંબંધ છે પરંતુ જેમ કમલપત્રને પાણીનો સ્પર્શ થતો નથી તેમ અંશી બ્રહ્મને દુઃખ વગેરેનો સંબંધ થતો નથી એમ. એટલે કમલનું પત્ર હોય એ પાણીમાં જ રહે છતાંય એને જલ કમલવત પદ્મપત્ર મીવાંભસા એમ. એટલે જલ કમલવત રહેવું. આપણે ત્યાં આવે ને કે ભાઈ સંસારમાં જલ કમલવત રહેવું એનો મતલબ શું કે રહેવાનું આમ જ છે પણ સંસારથી અલિપ્ત રહેવાનું એમ. એટલે સંસારમાં આસક્ત થયા વગર રહી રહ્યા છે તો જલ કમલવત જેમ કમળ
જલ કમલવત, કમળ જેમ જલની અંદર રહેવા છતાં એ સડતું નથી. જલની અંદર નહીતર કોઈ પણ પદાર્થ છે એ ખતમ થઈ જાય ને એમ. પણ જલ કમલવત હોય તો બધાની અંદર જલ પાછું કાદવમાં રહેતું હોવા છતાં એનાથી અલિપ્ત રહે છે. એવી જ રીતના પદ્મપત્ર મીવામ ભસા. તો જેમ કમલપત્રને પાણીનો સ્પર્શ થતો નથી એમ અંશી બ્રહ્મને દુઃખ વગેરેનો સંબંધ નથી થતો એવું અહીંયા કહ્યું છે. તેથી જીવ બ્રહ્મનો અંશ જ છે. બ્રહ્મનો અંશ હોવાથી સજાતી છે, પરંતુ સર્વથા બ્રહ્મ જ નથી એમ. એટલે બ્રહ્મનો અંશ છે એટલે એ સજાતી છે, પણ કાંઈ બ્રહ્મરૂપ બની શકતો નથી એમ. એટલે જગત કર્તૃત્વ વગેરે સામર્થ્ય એમાં આવતું નથી એમ, જેવું બ્રહ્મમાં છે. કારણ કે અંશ અંશીનો સજાતી છે, પણ અંશીથી ન્યૂન શક્તિવાળો હોય છે એમ. એટલે અંશીમાં જેવી શક્તિ હોય એવી અંશમાં શક્તિ ન હોય એમ. અંશીનો સજાતીય પરંતુ અંશીથી ન્યૂન શક્તિવાળો હોય તે જ અંશ કહેવાય છે. શ્રુતિઓ પણ જીવને અણુ કહે છે, તેથી જીવ બ્રહ્મનો અંશ જ છે. શ્રુતિ એમ કહે છે કે અણુરૂપ છે એમ. બ્રહ્મ તો વ્યાપક છે, જીવ છે એ અણુ છે. આવું શા માટે કહેવું પડે? શાંકર મત એમ કે જીવ વ્યાપક છે. એટલે અણુ વગેરેની ખુલાસી વારંવાર એટલે કરવી પડે કે એ લોકો માયાવાદીઓ જીવને વ્યાપક માને છે. આપણે ત્યાં જીવને અણુ માનીએ છીએ. એટલે એક લોકમાંથી બીજા લોકમાં એ જાય છે અણુ હોવાને કારણે. જો વ્યાપક હોય તો જવાનો પ્રશ્ન જ ન રહે ને. એટલે શાંકર મતનું આમાં બધે ખંડન કર્યું છે અને બધી શંકાઓ હતી. જીવ અને બ્રહ્મનો વિભાગ પણ અવિદ્યાથી કલ્પેલો નથી, પરંતુ વિભક્તિવાળું અવિભક્ત વગેરે શ્રુતિએ જ કરેલો હોવાથી ઈચ્છે ને એમાં આગળ છેલ્લે સુધી એ પૂછ ને. ચલો આગળ કહે છે કે જીવ અને બ્રહ્મનો વિભાગ પણ અવિદ્યાથી કલ્પેલો નથી એમ. એટલે આ લોકો આ એવી માન્યતા ઓલા લોકોની છે શાંકર મતની, એનું ખંડન કરે છે. એટલે કહે છે કે ભાઈ જીવ અને બ્રહ્મનો વિભાગ પણ અવિદ્યાથી કલ્પેલો નથી, પણ વિભક્તિવાળું અવિભક્ત વગેરે શ્રુતિએ જ કહેલો હોવાથી સહજ છે. એટલે અવિભક્ત જે બ્રહ્મ છે એ જ આ બધા રૂપે વિભક્ત થયો એમ. અવિભક્ત જે છે એ જ પોતે જ આ બધા રૂપે અલગ અલગ જડ ચેતન રૂપમાં વિભક્ત થયા છે. અને ઈશ્વરે જ કરેલો છે, મતલબ ઈશ્વરમાંથી જ આ પ્રગટ થયો છે. બ્રહ્મ અને જીવનો વિભાગ અવિદ્યાથી કલ્પેલો છે એમ માનીએ તો તે વિભાગ પહેલા તેને કલ્પનાર અવિદ્યાનું અસ્તિત્વ અવશ્ય હોવું જોઈએ. તો અવિદ્યાને તમારે પહેલા આ જે કલ્પના જે છે આ બેયની બ્રહ્મ અને જીવના વિભાગ જે અવિદ્યાથી કલ્પેલો છે એમ માનશું તો એનો કલ્પના અવિદ્યાનું અસ્તિત્વ અવશ્ય પહેલા માનવું પડે એમ. હવે અવિદ્યા જે છે એ પહેલા હતી નહીં ને, પહેલા તો બ્રહ્મ જ હતા. એમાંથી આ બધું પ્રગટ થયું ને. માયાવાદીઓ શું કે અવિદ્યા તો આદિ અનાદિ છે. માયા જે છે એ એનું કારણ બ્રહ્મ નથી, એ તો આદિ અનાદિ છે એમ એ લોકો માને છે. સદ અસદ વિલક્ષણ છે. એટલે એનું પણ અહીંયા ખંડન કર્યું છે. એ સમજો કે બ્રહ્મ અને જીવનો વિભાગ અવિદ્યાથી કલ્પેલો છે એમ માનીએ તો તે વિભાગ પહેલા તેને કલ્પનાર અવિદ્યાનું અસ્તિત્વ અવશ્ય માનવું પડે. એટલે તો પછી અવિદ્યાનું અસ્તિત્વ પહેલા માનવું પડે ને. અવિદ્યાનો તે સમયે આધાર કોણ હતું? આધાર વિના અવિદ્યા રહી શકે નહીં. તેથી એનો આધાર અવશ્ય હોવો જોઈએ. એટલે અવિદ્યા પોતાનો જ આશ્રય કરી તે સમયે રહેલી હોય છે એમ પણ કહેવાય નહીં કે અવિદ્યા જે છે એ કંઈ પોતાનો આશ્રય થોડી રહેલી છે. એટલે એનો કોઈ આધાર કલ્પવો જોઈએ, જે એનો આધાર ભગવાન છે. એટલે માયાવાદીઓ એમ માને છે કે એ તો આદિ અનાદિ છે એમ. અને અવિદ્યા એમ તમે એમ કહો, માયાવાદીઓ એમ કે અવિદ્યા પોતાનો જ આશ્રય કરીને તે સમયે રહેલી હોય તો એમ પણ કહી ન શકાય. કારણ કે બ્રહ્મ અને અવિદ્યા એવા બે પદાર્થ તે સમયે હોવાથી અદ્વૈતનો ભંગ થઈ જાય. તો એક બાજુ તમે એમ માનો કે કેવલ અદ્વૈતી છો, માયાવાદીઓ છે કેવલ અદ્વૈતને જ માને, બીજું કંઈ છે જ નહીં, બ્રહ્મ જ છે. અને જો તમે આ અવિદ્યા અને આ બ્રહ્મ, તો પાછો તમારો જ મત ખંડન થઈ જાય, તો દ્વૈત થઈ ગયો. તો માયાવાદનું જે કેવલ અદ્વૈત છે એ જ ખંડન થઈ જશે. એટલે આ બધું એનું જ ખંડન કર્યું છે કે જો તમે એમ માનશો કે અવિદ્યા આદિ અનાદિ છે અને બ્રહ્મય છે તો દ્વૈત થઈ ગયો, અદ્વૈતી ક્યાં રહ્યો એમ. એટલે અહીં કહે છે કે અદ્વૈતનો ભંગ થાય ત્યારે બ્રહ્મ જ અવિદ્યાનો આધાર હોવું એમ માનવું પડે. એટલા માટે આ જે અવિદ્યા છે એનો આધાર તો બ્રહ્મ જ છે એમ સમજો.
તો હવે ત્યારે બ્રહ્મ જ અવિદ્યાનો આધાર હતું એમ માનો તો બ્રહ્મમાં પણ અવિદ્યા હોવાથી બ્રહ્મ પણ સંસારી જીવ જેવું જ થઈ જાય. અને વળી અવિદ્યા દૂર થતા ભક્તિ થતી હોવાથી એક જીવને મુક્તિ થતા જ અવિદ્યાનો ઉચ્છેદ થતો હોવાથી સર્વને તે સમયે જ મુક્તિ થવી જોઈએ. આ માયાવાદનું ખંડન કરે છે. બીજો તમે તો જીવને વ્યાપક માનો છો, તો એક જીવને ભક્તિ થઈ ગઈ ને એની અવિદ્યા દૂર થઈ ગઈ તો આખા જુનાગઢની દૂર થઈ જવી જોઈએ ને, કે આખા જેટલા બી જીવ છે એ બધાની અવિદ્યા દૂર થઈ જવી જોઈએ. પણ એવું તો થતું નથી, પરંતુ એમ પણ થતું નથી. તેથી બ્રહ્મ તથા જીવનો ભેદ અવિદ્યાથી કલ્પેલો છે એમ માનવાથી શાસ્ત્ર અપ્રમાણ થઈ જાય છે તથા સર્વનો વિપ્લવ થઈ જાય છે. એટલે બધાનો નાશ થઈ જશે એમ. શાસ્ત્રમાં જે રીતે એનું સ્વરૂપ વર્ણન કર્યું છે એ બધાનું એમાં વિરુદ્ધતા આવશે એમ, બધાનો વિપ્લવ થઈ જશે એમ. તેથી આ ભેદ પણ સહજ ઈશ્વરે પોતાની ઈચ્છાથી જ, એટલે કુલ મિલા કે હવે એનું ક્લાઇમેક્સ એટલે એનું તાત્પર્ય એ છે, એટલે એનું સાચું રહસ્ય આ છે કે આ ભેદ જે છે જીવ અને બ્રહ્મનો એ ભગવાને પોતાની ઈચ્છાથી કરેલો છે. તેથી આ ભેદ સહજ ઈશ્વરે પોતાની ઈચ્છાથી કરેલો છે એમ જ માનવું જોઈએ, એમ જ માનવું ઉચિત છે. તેથી સર્વ શ્રુતિ અને સ્મૃતિઓમાં કહ્યા પ્રમાણે સર્વ જીવો ભગવાન બ્રહ્મના અંશ જ છે, સનાતન છે અને ભગવાનની ઈચ્છાથી જ ભગવાનથી વિભક્ત થયેલા છે, એટલે ભગવાનથી છૂટા પડેલા છે એમ જ માનવું જોઈએ. માયાવાદી પ્રમાણે વ્યાપક છે ને આમ છે ને ઘણું બધું એ લોકો કહે છે, એટલે એ બધાનું અહીંયા ખંડન કર્યું છે અત્યાર સુધીમાં. આ શ્લોકમાં સર્વજીવોને સમષ્ટિના અભિપ્રાયથી જીવ એમ એક વચનથી કહ્યા છે, એટલે બધા જીવોને એક વચનમાં સમષ્ટિના એંગલથી કીધા છે. જીવલોકમાં એટલે કે જીવના ક્રીડા સ્થાન આ પ્રપંચ અથવા તો જગતમાં એમ. જીવલોકમાં એટલે આ જગતમાં એમ તે જીવ થઈને રહેલા છે અને તે દેહના જેવા આગંતુક નથી. એટલે દેહ જે છે એ આગંતુક છે એમ, બદલે ને આગંતુક એટલે આવેલો, પડેલો, નવો આવેલો એમ. તે દેહના જેવા આગંતુક નથી પરંતુ સનાતન છે એમ. એટલે દેહ જે છે એ તો આવિર્ભાવ અને તિરોભાવ છે ને, જીવ કઈ આ ઉત્પત્તિ નાશ નથી થતા, એ સનાતન અંશ છે ભગવાનનો. એટલે એ સદા જીવરૂપ જ છે એમ. ભૌતિક સૃષ્ટિ પેઠે પાછળથી ઉત્પન્ન થયેલો નથી, સનાતન અંશ છે. એટલે ભૌતિક સૃષ્ટિ જે છે એ તો ઉત્પન્ન થાય, એમાં હ્રાસ થાય, ક્ષય થાય એવું દેખાય, પણ જીવ તો હંમેશા સનાતન જ રહે, એમાં કઈ વિકાર નથી આવતો એમ. આ પ્રપંચમાં જીવનું શું કાર્ય છે તે કહે છે કે જીવ પ્રકૃતિમાં રહેલી 5 જ્ઞાનેન્દ્રિયો તથા મન એ 6 ને અર્થાત વાસનામય લિંગ શરીરને વિષય ભોગની ઉત્પત્તિ માટે ખેંચે છે. આ જીવ શું કરે છે? આપણી બધી આ જ્ઞાનેન્દ્રિયો અને મન જે છે એ 6 એ વાસનામય લિંગ શરીરને વિષય ભોગની ઉત્પત્તિ માટે ખેંચે છે. જેમ ખેડૂત જમીન ખેડે છે તેમાં જીવ લિંગ શરીરને વિષય ભોગની ઉત્પત્તિ માટે અનુકૂળ કરે છે. જીવ શું કરે કે આ લિંગ શરીરને આખું એ વિષય ભોગની ભોગવવા માટે એને અનુકૂળ બનાવે છે. જીવનું કાર્ય આ જીવ આ કરે, વિષયોને ગમે તો વિષયોમાં આસક્ત થાય એમ. બધી ઇન્દ્રિયોથી ભોગ ભોગવાય ને, ઇન્દ્રિયોથી બધી ઇન્દ્રિયો ન હોય તો એકલો જીવ શું કરે? એટલે એ બધા એને ઇન્દ્રિયોને ખેંચે છે ભોગ ભોગવવા માટે. જેમ ખેડૂત છે એ જમીન ખેડે એમ એ જીવ છે એ લિંગ શરીરને વિષય ભોગની ઈચ્છા માટે, ઉત્પત્તિ માટે અનુકૂળ કરે છે. એનાથી પછી વિષય ભોગ ભોગવે છે, કારણ કે જીવનો સ્વભાવ જ એવો છે ને ભોગ ભોગવવાનો. અને આ શ્લોકનું અનુસંધાન બ્રહ્મસૂત્ર 2.3.45 ઉપરના અણુભાષ્યમાં કર્યું. જીવ વિશે આટલું બધું વિસ્તારથી સમજાવવાનું કારણ એ છે કે બીજા મતવાળાઓ જે છે એ જીવને અણુ કે ભગવાનનો અંશ કે એવું માનતા નથી, એટલે એ બધાનું પણ અહીંયા ખંડન કરી દીધું છે. અને લાસ્ટ શ્લોક જીવના કોન્ટેક્સમાં 15મો અધ્યાય 18મો શ્લોકનો. એનો આપણે પાઠ કરશું. 15મો અધ્યાય 18મો શ્લોક. એ નંબરિંગમાં ભૂલ છે. 7મા અધ્યાયનો 5મો શ્લોક છે.
પછી સાતમા દીનો તોફો આવે એના પછી પહેલું રૂપ સાતમા અધ્યાયનો 5મો શ્લોક છે. એનો પાઠ કરશું. અપરેયમ ઇતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો એદમ ધાર્યતે જગત. આ અપરા પ્રકૃતિ છે, આ અપરા પ્રકૃતિ છે, પણ હે મહાબાહો, આથી અન્ય મારી જીવભૂત પરા પ્રકૃતિ જાણ. તેનાથી આ જગત ધારણ થયેલું છે. આ એટલે કે ગયા શ્લોકમાં કહેલી પ્રકૃતિ અવશ્ય અપરા અથવા તો નીચી પ્રકૃતિ છે. અપરા એટલે જળ અને પરા એટલે જીવ. પણ હે મહાબાહુ, આ અપરા પ્રકૃતિથી ભિન્ન મારી એક બીજી જીવભૂતા પરા પ્રકૃતિ છે. જો એટલે આ જે અપરા એટલે જળ પ્રકૃતિ જે છે એનાથી મારી એક બીજી અપરા પ્રકૃતિ છે. અને આ પરા પ્રકૃતિ ચિદ્રૂપ હોવાથી જળ નથી. એ ચિદ્રૂપ છે. ઓલી અપરા જે છે એ સદરૂપ છે, જળરૂપ. અને આ પરા છે એ ચિદ્રૂપ છે, જળ નથી. એમ ભોક્ત્રી હોવાથી પ્રધાનભૂત અથવા તો મુખ્ય પરા છે. કારણ કે જીવ ભોગતા છે ને, ભોક્ત્રી છે, ભોક્ત્રી ભાવ વાળો એટલે ભોગતા. એટલે એ પ્રધાન અથવા તો મુખ્ય પરા છે. તેને ઘણે સ્થળે પુરુષ પણ કહે છે. અહીં જીવભૂતમ શબ્દ યોજેલો છે, પરંતુ જીવભૂતમ શબ્દ જીવભૂતામ શબ્દ યોજેલો છે, પણ જીવભૂતામ શબ્દ નથી. તેથી જીવ અવિદ્યાથી થયેલો નથી. કારણ કે બીજા મતવાળાઓનું ખંડન કર્યું. જીવ અવિદ્યાથી થયેલો નથી, પરંતુ ભગવાનની સહજ ઈચ્છાથી થયેલો છે. જેમ હમણાં આપણે આમાં આવ્યું હતું ને આગળના 15મા અધ્યાયના 7મા શ્લોકમાં એવું સિદ્ધ થાય છે કે જીવ છે એ કોઈ અવિદ્યાથી ઉત્પન્ન નથી થયો, પણ ભગવાનની સહજ ઈચ્છાથી એમાંથી જ ઉત્પન્ન થયો છે. આ જીવભૂત ભગવદ અંશથી આ જગત એટલે કે જળરૂપ શરીર સદ અને અસતના મિશ્રણવાળું, એટલે આ શરીર છે એ સદ અને અસત બે છે ને. જળ, આ દેહ જળ છે, જીવ ચેતન છે. તો સદ અને અસતના મિશ્રણવાળું વિરાટ રૂપ ધારણ થયેલું છે. આ મારી પ્રકૃતિ જાણે. એટલે સમષ્ટિની વાત કરી છે. ભગવદંશથી આ જીવભૂત ભગવદંશથી આ જગત એટલે કે જળરૂપ શરીર સદ અને અસદના મિશ્રણવાળું આ વિરાટ રૂપ ધારણ કરેલું થયેલું છે. એટલે આ આખું બ્રહ્માંડ એમાં બે છે ને, જળ અને જીવરૂપ. એ ભગવાનની જ પ્રકૃતિ છે, પરા અને અપરા. પરા એટલે જીવભૂત અને અપરા એટલે જળરૂપ. તો આ રીતે અહીંયા આખું જીવનું સ્વરૂપ અહીંયા સુધીમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. હવે આપણો વાર્તા પ્રસંગ કરવો છે કે પછી આવશે જળરૂપ ભગવાન 6. હજી એ ટોપિક ચાલે છે. પછી કાલરૂપ ભગવાન આવશે. પછી યજ્ઞ તપ આદિ સૌના ભોગતા ભગવાન છે. પછી કર્મરૂપ ભગવાન. હે એ બધા ઈ જ કોન્ટેક્સમાં છે. ના, એમાં ગીતાજીમાંથી લઈ લીધું મેં. હમણાં ગીતાજીમાંથી એટલે જ આખું લીધું ને. અડવડું થઈ ગયું. બીજું છપાઈ આવી ગયું. પેલા શ્લોકના કારણે બીજું આવી ગયું છે ને. એટલે આ મેં આખું એટલે જ ગીતાજીમાંથી, ભગવદ્ ગીતામાંથી લીધું છે. અહીંયા થોડી પ્રોબ્લેમ આવી ગઈ છે. એટલે અહીંયા સુધીમાં જે આપણે ટોપિક જોયા એ બધા અહીંયા ભગવાનના જ એંગલથી જોયા. જો ભગવત સ્વરૂપ ત્યાંથી સ્ટાર્ટ થયું ને, વેદના કરતા એ ભગવાન છે. પછી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય સ્થાનરૂપ ભગવાન છે. પરાત્પર ભગવાન છે. પછી અક્ષર બ્રહ્મરૂપ ભગવાન છે. પછી નો કહેવાય ને, યંગ ખ ગ યંગ એટલે અંતર્યામી રૂપ ભગવાન. પછી જીવરૂપ ભગવાન છે.
ત્યાં સુધી આપણે જોયું. હવે આવે છે 6 છત્રીનો 6 જીવ, અંતર્યામી, જડરૂપ અક્ષર ભગવાન. પછી પરબ્રહ્મ, પછી કાલરૂપ, એમ કર્મરૂપ. step by step સમજાવ્યું છું આગળ. ભગવાનમાંથી અક્ષરબ્રહ્મ, અક્ષરબ્રહ્મમાંથી અંતર્યામી, અંતર્યામીમાંથી જીવ. પછી આવશે યજ્ઞ, તપ આદિ સૌના ભોગતા ભગવાન છે. સર્વ દેવોની અને મહર્ષિઓની ઉત્પત્તિ ભગવાનમાંથી થઈ છે. શ્રી કૃષ્ણ જ આ જગતના માતા પિતા, ધાતા કે પિતામાં જે કંઈ બી કહો એ ભગવાન જ છે. પછી સર્વરૂપ ભગવાન છે. અહીંયા સુધી આટલા ટોપિક સમજાવ્યા છે, ડ સુધીના. અહીંયા સુધી આપણે રાખીએ. પછી આજે પણ 6 ભગવાનનો જડરૂપ ભગવાન. એના પાયા છે. અમે ક્યાં ના પાડીએ. હા. કાલે આવતા વખતે આપણું એક રવિવારે સંપન્ન થઈ જશે. હવે જે બધાને સારરૂપ એક વાર્તા સંભળાવી દો જીવનદાસની, કે ભગવાન કઈ રીતે એના જીવનો બધી પરિસ્થિતિઓમાંથી એને કાઢે છે. અને પુષ્ટિજીવ છે એને પણ જ્યાં સુધી ભગવાને એવું વરણ ન કર્યું એનું જન્મવરણની અંદર એ પાછું એવું કાલવરણ કે આ જીવને આટલા સમય પછી મારામાં ભક્તિ થાય, એ પણ આમાં જોવા મળે છે. કે એની પહેલા જીવની પરિસ્થિતિ સાવ પ્રવાહી જીવ જેવી જ હોય, એનાથી નહીં હલકી હોઈ શકે. આમાં તો એનાથી નહીં હલકી બતાવી છે. આ ઓલા પ્રસંગ 84 ગણાય નથી કોઈ ઓલા હોય ને હા શિકારી ના દે તો પછી હા, તો એ પ્રવાહીથી નહીં. એટલે પહેલા જ્યાં સુધી પ્રભુ એનું વિચારે નહીં કે ભગવાન એનું જે રીતે વરણ કર્યું હોય જીવનું, એ જીવને આ જીવને આ જન્મમાં આટલા સમય પછી ભગવાનમાં આ રીતે ભક્તિ થાય આ સાધનથી. તો એવી રીતના ભગવાનની આ એક વિલાસ છે આખો. અને એ રીતે ભગવાન જેનું જે રીતે વરણ કર્યું હોય એ જ રીતે એને પછી આગળ સ્થિતિ પ્રાપ્ત થાય છે એવી. તો આ જીવનદાસનો પ્રસંગ બહુ સુંદર, એમાં આપણને આગળ જે આપણે સમજ્યા એની અંદર. અને આમ પણ આ જે કાંઈ બી સિદ્ધાંત આપણે સમજ્યા એનું પ્રેક્ટિકલ સમજવું હોય તો વાર્તા પ્રસંગો છે. એ આજ્ઞા જે છે, આદેશ છે, એનો અતિદેશ આ વાર્તા છે બધી. તો બહુ સુંદર. અને વાર્તાઓને આપણે રાઈટ ડિરેક્શનમાં વાંચીએ તો બહુ અદ્ભુત શાસ્ત્ર છે. 84-252 ભગવદીઓના પ્રસંગોના અત્યારે હમણાં જ પૂજ્ય શ્યામ બાવાશ્રીનું પ્રવચન હતું. આગળના પણ ઘણા થઈ ગયા, કૃષ્ણદાસ મેઘન, દામોદરદાસ હરસાની, ગોપાલદાસ વાંસવાડા, કેટલા બધા પ્રસંગ, રજોભાઈ, કેટલા બધા પ્રસંગો ઉપર ભાવે સમજાયું કે ઈ ડિરેક્શનમાં આ ભગવદીઓના પ્રસંગોને વાંચો તો એનો આનંદ આવે અને રાઈટ દિશામાં આપણે જઈ શકીએ. નહીંતર આમાંથી ગતકડા કાઢીએ કંઈક, દૂધમાંથી પૂરા કાઢે એમ વાર્તા પ્રસંગોમાંથી કંઈક અપસિદ્ધાંતો સમજી જાય તો પતન થઈ શકે છે. એટલા માટે એને રાઈટ ડિરેક્શનમાં વાર્તા પ્રસંગોને સમજવા જોઈએ. અને મારો એક બહુ મનોરથ છે એવો કે બાવાએ જે રીતે આ વાર્તા પ્રસંગોને સમજાવ્યા રાઈટ ડિરેક્શનમાં, એમ આપણે આ બધા 84-252 સમજવા જોઈએ. એ આપણું નામરત્નાખ્યાન થઈ જાય પછી એવું એક આગળ કરશું કે બધાય વાર્તા પ્રસંગોને એને જેટલા સમજાવ્યા ને એના જેટલા પુસ્તક બહાર પાડ્યા એટલા આપણે કમસે કમ એ સમજી લે તો એ બધાય વાર્તા પ્રસંગોને સમજવાની એક નજરિયા આપણી અંદર આવી જાય કે કેમ સમજવા વાર્તા પ્રસંગોને. શરદ ભાવ તો એમ જ કે 252 ભગવદીઓના પ્રસંગો એટલા કોમ્પ્લિકેટેડ છે કે 16 ગ્રંથ, શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય, ભાગવતાર્થ, અણુભાષ્ય, સુબોધનીજી બધું અભ્યાસ કરીને પછી વાંચવું છે. બોલો 252 ના પ્રસંગો એટલા. એટલે બહુ જરૂરી છે કે મહાપ્રભુજીના 16 ગ્રંથ વગર તો વાર્તા પ્રસંગને ટચ ન કરવું જોઈએ. કારણ કે ખબર નહીં આમાં ક્યાં ને ક્યાં એ પડી જાય ને એનો કોઈ ભરોસો નહીં. એટલે વાર્તા પ્રસંગો એને બહુ ઊંચી ટોપ ગતિ સુધી, ઊંચા લેવલ સુધી પહોંચાડી દે અને પતનના માર્ગે લઈ જાય. બે કામ છે. જો મહાપ્રભુજીની ભાગવતમાં એવું જ છે. એટલે આ બધું છે ને, તમે જે રીતે એને સમજવું જોઈએ, એને ન્યાય મળવો જોઈએ, એ રીતે એને સમજો તો જ આ
સમજી શકાય એમ. હમણાં જ એક આમાં મેસેજ તમે બધાને મેં મૂક્યો હતો કે વાર્તા પ્રસંગો સિદ્ધાંતથી વાર્તા પ્રસંગોને સમજવાના છે. બહુ સરસ એક આખું સૂત્ર હતું, બતાવું તમને. વૈષ્ણવ ગ્રુપમાં મૂક્યું તો વયું ગયું હશે. હારી જો વાર્તાઓ કી પ્રામાણ રૂપતા, આ શ્યામબાવનું હમણાંનું જ પ્રવચનનું છે કે વાર્તાઓ કી પ્રમાણ રૂપતા સિદ્ધાંત સે અવિરુદ્ધ હોને પર ही માનની चाहिए. એટલે વાર્તાઓની જે પ્રામાણિકતા છે સિદ્ધાંતથી જેટલી અવિરુદ્ધ હોય એટલી अविरुद्ध होने पर ही माननी चाहिए. महाप्रभु के वचन उपलब्ध होने पर उन वचनों से विरुद्ध वार्ता एवं व्यवहारों को प्रमाण रूप नहीं माना जा सकता. મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ બી કંઈ વાર્તામાં આવતું હોય તો એ વાર્તા જ છે. એને સિદ્ધાંત તરીકે તમે બિરદાવી શકો નહીં, એને આચરણમાં ન મૂકી શકાય. આટલું ધ્યાન રાખો તો ઘણું આમાંથી સમજાય. સમજો, સિદ્ધાંતને સમજવા માટે વાર્તા છે. વાર્તાથી ક્યારેય સિદ્ધાંત સ્થાપિત ન થાય. આટલું ખાલી એક સૂત્ર સમજી જાય ને તો એ ઘણું બધું વાર્તાની સાચી દિશામાં આપણે સમજી શકીએ. એના માટે પહેલા સિદ્ધાંત તો સમજવા પડશે ને. સિદ્ધાંત ન સમજીએ તો વાર્તા ન સમજાય. સિદ્ધાંત ન સમજીએ તો વાર્તા સિદ્ધાંતથી અવિરુદ્ધ છે કે વિરુદ્ધ છે એ કેમ સમજાય? એટલે બહુ જરૂરી છે કે વાર્તાઓ કી प्रामाण रूपता सिद्धांत से अविरुद्ध होने पर ही माननी चाहिए. महाप्रभु जी के वचन उपलब्ध होने पर उन वचनों से विरुद्ध वार्ता एवं व्यवहारों को प्रमाण रूप नहीं माना जा सकता. તમે વાર્તા વાંચીને એમાંથી સિદ્ધાંત કાઢો એવું ન ચાલે. આજે વાર્તા વાંચનારાઓની આ જ પ્રોબ્લેમ થઈ છે કે ના હોય એવા ગતકડા એમાંથી કાઢીને એ લોકો એવું દુરાચરણ કરી બેસતા હોય છે. तो जीवनदास ની वार्ता से श्री आचार्य जी महाप्रभु जी के सेवक जीवनदास क्षत्रिय सिंहनद में रहते इनकी वार्ता को भाव कहते हैं. ये जीवनदास लीला में श्री यमुना जी की सखी है, तहाँ ईश्वरी इनको नाम है. सो सिंहनद में एक क्षत्रिय के घर जन्मे. बड़े भये बरस 18-20 बरस के भये. तब जीवनदास को पिता सिंहनद ते दिल्ली को आयो. सो दिल्ली में दलाली करन लाग्यो. सो जीवनदास को राग रंग को इश्क बहुत. રાગ રંગમાં શોખીન બહુ એમ. રાગ રંગ એટલે ત્યારના જે નટ નૃતકીઓ એવા બધા જલસાઓ થતા, અત્યારે જેમ મોબાઈલ છે, ટીવી છે, એમ એ રાગ રંગ જ છે અત્યારનું. ત્યારે આ કલ્ચર હતી. એટલે કે રાગ રંગનો ભોવયા અને નાટક ને એ બધું રાગ રંગ છે. વેશ્યાઓનો સંગ, ત્યારે વેશ્યાઓ જે નૃત્ય કરતી એ બધી એવી એ લોકો આ બધા જોવા જતા. મનોરંજન ત્યારનું એ હતું. તો એવા અત્યારે જેમ ટીવી મોબાઈલ વગેરે છે. તો જીવનદાસ કો રાગ રંગ કો ઇશ્ક બહોત. સો જો કછું કમાય સો વૈશ્યા ભવૈયા કો દે નાચ દેખે. એટલે એ બધા એનું નાચ ને નાટક ને એમાં જે એના દ્રવ્ય એમાં વયું જાય. પિતા કમાય જામે ખાય. એટલે પિતા કમાય એમાં ખાય અને પોતે કમાય એ બધું રાગ રંગમાં જાય. સો યહ બાત પિતાને સુની તબ જીવન જો પેલા એની અવસ્થા કેવી છે, આમ શરણે આવ્યા પહેલાની એની અવસ્થા આપણે જોઈએ ને તો આપણને આ વાત સમજી શકીએ કે ભાઈ પેલા પુષ્ટિજીવોની અવસ્થા આવી જ હોય છે. જ્યાં સુધી એને એવું પ્રભુએ વરણ ન કર્યું હોય, એવો સંગ એને ન મળે પ્રભુની કૃપાથી, ત્યાં સુધી આવી પ્રાવૈહિકી જ અવસ્થા હોય એની. સો यह बात पिता ने सुनी तब जीवनदास के ऊपर बहुत खींचियो. तो तू आज पाछे नाच तमाशे में मत जइयो. तब जीवनदास ने कही जो अब न जाऊंगा. पाछे इतनो तो राग रंग को सुने बिना रहो न जाए. सो पिता सो छिपी के जाए. तब पिता ने फेरी सुनी. तब जीवनदास पर बहुत खींच के कहो જો તું દિલ્હી તે સિંહનદ જા. એટલે એનું જે મૂળ ગામ હતું એ સિંહનદ હતું. એ દિલ્હીમાં આવીને દલાલી કરતા એના પિતા. આ ભાઈ ન્યા રહેતા જીવનદાસ. એટલે એને 2 રૂપિયા આપીને કીધું કે તું સિંહનદમાં જા, તું દિલ્હી સે સિંહનદ જા, શहर में तेरो काम नहीं है. तब 2 રૂપિયા જીવનદાસ કો પિતાને દીએ. એટલે અત્યારના 2000 કે વધારે ગણી લ્યો, ત્યારના 2 રૂપિયાની કમ્પેરિઝન में. तब 2 रुपया जीवनदास को पिता ने दियो और कहे कछुक दिन सिंहनद में रही अपने घर में पाछे मेरे पास आइयो.
तब जीवनदास 2 रुपया ले सिंहनद चले। सो मार्ग में विचार किए, मोको रांग रग बिना तो रहो न जाएगो। और सिंहनद में सगरे लोग पहचानी के બધા ત્યાં તો ઓળખે ને, ત્યાં કાંઈ એવું રાગ રંગ કરીએ તો પાછી ઇજ્જતના કાકરા થાય. એટલે સિંહનદ મેં તો મૂકું સબ પહચાન થયે તાતે વહા શૂન્ય દેખ્યો ન જાય. કારણ કે ત્યારે હલકટ વાત કહેવાતી હો. રાગ રંગ જોવું, નૃતકી ને ભવાયાઓ જોવા જવા ત્યારની હલકટ વાત કહેવાતી ને, એટલે તો આવ્યું ને કે સિંહનદમાં જો હું જોઈશ તો બધા કે વહા સિંહનદ में सगरे लोग पहचान थे ताते वहाँ शून्य देखियो न जाए। और पिता घर पठायो यह विचार करत मार्ग में ठाडे રહ્યો કે ભાઈ એક બાજુ કીધું કે ઘરે જા, ન્યા જઈશ તો કાંઈ આ થશે નહીં મારો, એટલે રસ્તામાં એણે વિચાર્યું. સો 2 ઘડી બીતી ગઈ, ઠાડે ही इतने ही में एक भवैया को संग आयो. સો ભવૈયા એટલે ખબર, પેલા ભવૈયા નાચવા વાળાઓ એ બધા ભવૈયા કહેવાય. એવા પ્રોગ્રામ થતા, ટીવી ને હતા નહીં ને ત્યારે ભવૈયા જોવા બહુ જતા ગામમાં સવારો સવાર ભવૈયા. અને એની જાહેરાત થાય 8 દી પહેલા તો ભવૈયા આવવાના છે, એનો એક માણસ આવીને બધું આખું જોઈ જાય કઈ જગ્યાએ નહીં. પછી ભવૈયા આવે, કારણ કે ત્યારે ટીવી ના એવા જલસા, મોબાઈલ તો હતા નહીં કોઈ દિવસ, ટીવી ગામમાં નહોતું ગામડામાં. એટલે ભવૈયાઓ જે છે ને બહુ જોતા લોકો, આખી રાત એના બધા ખેલ કરતા. અને બધા એ પુરાણો ના કરતા, એવું નહીં, રવગણ, રવગણ ને હરિશ્ચંદ્ર ને એવા નાટક એ લોકો કરતા, ને પુરાણોના સારા સારા નાટક કરતા, એવું નહીં, બહુ સારું જોવાલાયક હતા. પુરાણોના વગેરેના નાટક ઘણા બધા કરતા, કૃષ્ણ લીલાના બધા કરતા. અમે જાતા એટલે ભવાયા જોવા. હા પાછા હા જમવા આવતા એ લોકો. બધું બહુ સરસ વાદ્ય વગેરે હતું એના. પણ હવે બિચારાને નથી હાલતું, કારણ કે હવે કોણ મનોરંજન કોણ જોવા જાય. આગળ કહે છે કે ભાઈ ભવૈયાનો સંગ આવ્યો તો સિંહનદ તે ચલે. 2 घड़ी बीती था ठाड़े ही रहे, इतने ही में एक भवैया को संग आयो. सो आगरे जात હતો. सो वह संग देखी के जीवनदास ने पूछी, जो तुम कौन हो, कहाँ ते आए हो, कहाँ जाओगे. तब उनने कही, हम भवैया है, पश्चिम ते आए हैं, आगरे में जाएंगे. तब जीवनदास ने विचारी, आगरा बड़ो शहर बतावत है, सो देखो घर जाए कहाँ करूँगो. सो जीवनदास उन भवैया के संग आगरे आए. आगरे में कपड़ा की दलाली करे, तामे खान पान करे. जो अध की कमाई करे तामे राग रंग शून्य આવે. ખાન પાન સિવાયનું વધારે વધે એ બધી રાગ રંગમાં. યા પ્રકાર બરસ 3 રહે. સો પિતાને જાની, જો પુત્ર कहूँ मार्ग में मारियो गयो है, कि कोई और देश में निकली गयो है. राग रंग को इश्क बुरो है, बिरोहत है, सो गयो. यह विचारी કે રોઈ કે બેઠી રહ્યો. એટલે પિતાને ખબર પડી કે આ વાસીને નથી ગયા, વચ્ચેથી ક્યાંક તો કાંઈક એનો દેહ છૂટ્યો હોય, કાંઈક બીજે ચાલ્યો ગયો રાગ રંગના ઇશ્કના કારણે. યહાં આગ્રે મેં એક સમય ઠગ આયે. હવે એ દલાલી તો કરતા હતા, હવે એમાં પ્રોબ્લેમ શું થાય કે લૂંટારાઓ લોકો આવ્યા એમ, અને એનો વેશ બેસ બધો સારા માણસો જેવો હતો એમ, જેમ અત્યારે હોય ખીચા કાપવા વાળા લોકોના. તો યહાં આગ્રે મેં એક સમય ઠગ આયે, કપડા પહેરી के आए. सो जीवनदास सो कही, जो हमको आछे कपड़ा लेने हैं. કારણ કે વચ્ચે એ દલાલી કરતા એટલે એને જ પકડે ને. તો જીવનદાસ એક બજાજ કી હાટ તે, એટલે બજાજ એની વેપારી, એની હાટ એટલે દુકાન, એને દુકાનેથી રૂપિયા 100 કો માલ લાયા. 100 રૂપિયાનો માલ એટલે આજના લાખો રૂપિયા થઈ જાય. એને 100 રૂપિયાનો માલ લે. તબ વા ઠગ બાતન में लगाई के सांझ परी. जीवनदास सो કહ્યો, જો સવેરે તુમકો જો રખેંગે તાકે દામ દેંગે. એટલે એ બધા ઠગો છે એ 100 રૂપિયાનો માલ લઈ ગયા અને કે ભાઈ હમણાં આમાંથી જે પસંદ આવશે એના પૈસા અમે તને હવારે આપશું. એટલે એ બધો માલ તો આની પાસે આવી ગયો, એટલે ઠગો પાસે કપડા બપડા ઘરેણા બરેણા પહેરીને આવ્યા હતા, એટલે ખબર જ ન પડે કોઈને. આમાંથી અમે જે પસંદ કરશું એનું દામ તને સવારે આપશું. સો તુમ ભોર ही आई જઈયો. सो जीवनदास वा ठग के ऊपर को वैभव गहना कपड़ा देखी जाने, जो ये भले मनुष्य होंगे.
सो जीवनदास रात्रि को राग रंग सुनवे गए, यहाँ ठग सगरे कपड़ा ले चले गए। 100 रुपया બધું લઈને ભાગી ગયા। सो भोर भय आई के देखे तो कोई नहीं है। लोगन से पूछे तब लोगन ने कही કે ऊह तो ठग हते, 10-5 को સીધો સામગ્રી હું લઈ ગયા, એટલે બીજાને સીધો સામગ્રી બાકીમાં એ લેવા હતા ને એનું લઈ ગયા, એના પૈસા નથી દીધા, એને બૂચ મારી દીધા। 10-5 બીજાનું બૂચ મારતા ગયા સીધા સામગ્રીનું। તબ જીવનદાસ વહ બજાજ પાસ જાય કે કહ્યો, એટલે જીવનદાસ પછી ઓલા વેપારીને જવાબ તો આપો ને, ખીચામાં કાંઈ હતું નહીં, તો રાગ રંગ જોયા, ખાવા પૂરતું થતું, એટલે એને ઓલા વેપારીને કીધું, तिहारे माल या प्रकार सगरो गयो है, तब वह बजाज ने जीवनदास को बंदी खाने दिए, सीधा बंदी खाना में नाख्या। सो 3 दिन बीते अन्न जल बिना, એટલે ન્યા એને કાંઈ ખાવા 3 દિવસ વહી ગયા અन्न जल લીધા વગર। तब जीवनदास ने ऊह बजाज सु कहो, अब मेरे प्राण तो निश्चय जाएंगे, ताते एक काम तुम करो, मेरे पिता दिल्ली में दलाली करत है, वाको में लिखूंगो, और सिंहनद में मेरे घर है, तहाँ लिखूंगो, सो तिहारे 100 रुपया उपाय करी भरी देंगे, ताते तुम मोको यमुना स्नान कराવો। જીવનદાસ એને છેલ્લે શું કીધું કે આમે દેહ તો છૂટવાની છે, એટલે હું તને તારા પૈસા આપી દઈશ, મારો પિતા આપી દેશે, પણ મારી આ એક रिक्वेस्ट है कि भाई मने यमुना स्नान कराओ। काहे थे? जो हमारे गांव में श्री वल्लभाचार्य जी के सेवक सब वैष्णव आपूस आपूस में बात करत थे, जो यमुना जी में नहाते पान, यमुना जी में नहाए थे, पान किए थे, सगरे दुख जाते। એટલું એને ખાલી સાંભળ્યું। હા, તો આવું એને સાંભળ્યું, વલ્લભાચાર્યજી કે સેવક આવું કહેતા હતા। નોતમ દેહ હો જાતે, એટલે યમુનાજીના સ્નાન કરવાથી બધા દુઃખય દૂર થાય ને નવો દેહ મળી જાય। તાતે વૈષ્ણવ જૂઠ ન બોલે। સો તુમ મોકો યમુનાજી નાઈવે કો દેવું, તો તિહારે રૂપિયા કો વિચાર કછું કરું એમ। જો તું મને આવી રીતના યમુના સ્નાન કરાવ તો તારા રૂપિયા હું કંઈક પાછો આપવાનો બંદોબસ્ત, हाँ કંઈક व्यवस्था કરી દો। तब वह बजाज के मन में दया आई, सो कहो हम घर में नाई दे यमुना जल सो, घर ज लई आવીએ यमुनाजी, નવડાવી દે ને। અહીં કે ને આગ્રામાં જ હતા, અહીંયા હતા ને દિલ્હીમાં, આગ્રામાં જ હતા ને, ત્યાં જ વયા ગયા ને। હા, એટલે એમ કે ભાઈ યમુનાજી અમે ઘરમાં જ લઈ આવીએ। હા, એટલે જ કીધું ને કે સો તિહા ताते तुम मोको यमुना जी नहावे देव, तो तिहारो रुपया को विचार कछू करूँ। तब वह बजाज ने, એટલે वो व्यापारी ने मन में दया आई, सो कहो हम घर में ही नाईने नवाई दे यमुना जल सो, ताते खान पान करो। तब जीवनदास ने કે ઓલા ને બીક હતી આ વેપારીને કે ભાઈ આ મરશે તો હત્યા મારી ઉપર લાગશે, એટલે એને કીધું કે તાતે ખાન તમે ક્યાંય તને અહીંયા જ નવડાવી દઉં, પછી ખાનપાન કર। તબ જીવનદાસ ને કહી, જો બડો પુણ્ય ધારા મેં નાઈ વેકો, અહીંયા તો બેરલ ભરીને નતર તો બધા લઈ આવે ને, અવેડો રાખી દે ઘરમાં યમુનાજીનો, રોજ નાય એમાં ડૂબકી મારે। એ કે શાસ્ત્રના એંગલથી જે મહાત્મ્ય છે એ ધારામાં છે। તો બડો પુણ્યનો જ્યાં સુધી સવાલ છે, ભક્તની જ્યાં સુધી સવાલ છે, તો ભક્તના માટે તો ઘરમાં પણ યમુનાજી છે। શ્રી કૃષ્ણ વલ્લભે દેવી અમને પાપહારિણી સેવાએ સ્નાતુમ ઈચ્છામી જલેસ્મિન સન્નિધિમ કુરુ, તો યમુનાજી આપણા અપરસ કરવાના જલમાં પધારે છે। ભક્તિની આંખ હોય તો, એમ પુણ્યની વાત હોય તો ધારામાં છે, તો તમે ઘરમાં કદાચ લઈ આવો અને એનાથી સ્નાન કરો તો એ ફલ ન મળે, એ ત્યાં ધારામાં જ મળે, જ્યાં તીર્થ સ્થાન છે ત્યાં એને। तो बड़ो पुण्य तो धारा में नाईवे को है, सो जो मोको यमुना जी नाई देऊंगे तो आछो है, नहीं तो मैं जल हूँ न लेऊंगो, मेरो कंठ सुखत है, सो आज कल में प्राण जाएंगे, तब हत्या तिहारे ऊपर लगेगी। बोला व्यापारी ने कीधु। तब वह बजाय 4 मनुष्य संग दिए, जो इनको हाथ बांधी के यमुना नाईवे नवाई लावो, कहूँ यह डूबी न मरे। पाછી ઈ ચિંતા કે આત્મહત્યા કરે તો પાપ આપણને લાગશે, ઓલાને। કેટલી બધા લોકોની આખી મેન્ટાલિટી કેવી હતી એમ
કે ભાઈ એના રૂપિયા ચોરી ગયો ને પાછી હત્યાથી બીવે છે ઈ. પાછો કે યમુનાજીમાં ડૂબી ન જાય, નહીંતર હત્યા મને લાગશે. એટલે કે ધ્યાન રાખજો એમ કહું યાર ડૂબી ન મરે. તાતે ગાઢો પકડી કે રખ્યો, એટલે બહુ જોરદાર પકડી રાખજો એને. तब चारों मनुष्य दो हाथ बांधी के यमुना जी के तीर पर ले गए. जीवनदास को नवाए तहाँ श्री आचार्य जी संध्या वंदन करत હતા. અહીંયા એનું કામ બન્યું કે વૈષ્ણવ 10-20 ગાવત હતે શ્રી મહાપ્રભુજીની સાથે. તા સમયે શ્રી આચાર્યજી की दृष्टि जीवनदास पर पड़ी. साधन निरोध कि महाप्रभु जी की दृष्टि जीवनदास ऊपर पड़ी. तब श्री आचार्य जी जीवनदास को देखी के कहे, यह कौन है? या को हाथ बांधे 4 मनुष्य पकड़े है, उसको यहाँ लाओ. तब सगरे वैष्णव जाए के उन 4 मनुष्य को समझाए जो जीवनदास को पकड़े मनुष्य श्री आचार्य जी के पास आए. એટલે ઓલા બધા 10-12 વૈષ્ણવો શ્રી મહાપ્રભુજી પાસે હતા અને મહાપ્રભુજી કીધું કે નહીં લઈ આવો. એટલે એ બધા એને સમજાવ્યું કે અમારા આચાર્યજી બોલાવે છે, તમે ત્યાં આવો એમ. એટલે ઓલા 4 મનુષ્ય બાંધીને જીવનદાસ આમ આવ્યા મહાપ્રભુજી પાસે. तब श्री आचार्य जी कहे, महाप्रभु जी केवा शब्दों के छे जो कि तब श्री आचार्य जी कहे, जीवनदास राग रंग और देखे. तब श्री आचार्य जी कहे, जीवनदास राग रंग और देखे देखे सुनेंगो. हजी तार राग रंग जोवा छे एम. तब जीवनदास ने कही, जो महाराज यह राग रंग को फल भोगत हो, पिता को कहो न मान्यो सो भोगनो पर्यो. तब श्री आचार्य जी कृष्णदास सो कहे कि यह जीवनदास को 100 रुपया कहूँ सो दिवाई दीजियो. એટલે કોઈ પાસેથી ઉછીના લઈ અને એને આપીને આને છોડાય. હવે कृष्णदास मेघनसो श्री आचार्य जी कहे, जो यह जीवनदास को 100 रुपया कहूँ सो दिवाई के हमारे नाम लिखी के, महाप्रभु जी नाम है, हमारे नाम लिखी के या को छुड़ाई लाओ. गुरु केवा હોય એ બધાય પરિસ્થિતિમાંથી એને છોડાવે છે. यह सुनते ही गांव के 10-20 वैष्णव विनती करी, महाराज इतने के लिए कृष्णदास को आप काहे को पठावत हो, हम छुड़ाई आवेंगे. એટલે બીજા ગામના વૈષ્ણવ હતા કે અમે દ્રવ્ય આપીને છોડાઈ આવશું, બીજાને કૃષ્ણદાસને મોકલવાની જરૂર નથી, हम छुड़ाई लावेंगे. तब श्री आचार्य जी कहे, बेगी या को छुड़ाई के लावो. तब वैष्णव जीवनदास को संग लाई वह बजाज को कहे, जीवनदास को छोड़ी देवू. रुपया 100 हम सो लेवू. पासे 100 रुपया दे के जीवनदास को श्री आचार्य जी पास लाए. तब श्री आचार्य जी को दंडवत प्रणाम करी के जीवनदास ने विनती करी, जो महाराज यह अलौकिक बंदी खाने थे आप छुड़ाए, तो आप यह संसार रूपी बंदी खाने में ते मोकू छुड़ाई. એટલે આ લૌકિક બંદી, અલૌકિક શબ્દ છે પણ આ લૌકિક બંદી ખાનામાંથી જેમ છોડાવ્યા એમ આ સંસાર રૂપી બંદી ખાનામાંથી નહીં, હવે તમે મને છોડાવો. और धन्य है श्री यमुना जी और धन्य है तिहारे वैष्णव. सो सिंहनद में मैं एक दिन अपने घर के कार्य हो वैष्णव के पास गयो હતો. એટલે કોઈ વૈષ્ણવની ઘરે મારા ઘર કામ માટે કંઈક ગયો હતો એમ. અને એ ભગવદ વાર્તામાં આ રીતે વાંચતા હતા કરવાથી કે બધું દુઃખ ચાલ્યું જાય અને નવીન દેહ થાય છે. એટલું ખાલી એટલા જ શબ્દો એને સાંભળ્યા, એ એને મહાપ્રભુજી પાસે લઈ આવ્યા. આટલા શબ્દો એને ક્યાં લઈ ગયા. और धन्य है तिहारे वैष्णव, जो सिंहनद में मैं एक दिन अपने घर के कार्य हो वैष्णव के पास गयो હતો. सो वैष्णव आपस में कहत थे, जो यमुना जी के नाइवे थे सब दुख जाए है और नूतन शरीर हो जाते. सो सत्य कहे, मैं अभी नायो और यह लौकिक दुख तो गयो और संसार को दुख हूँ आपकी कृपा ते जाएगो. એટલે જે એમ ખાલી એટલું જ વાક્ય એને ક્યાં લઈ ગયું એમ. વૈષ્ણવનું આ ભગવદ વાર્તાનું એને ખાલી એટલું જ વાક્ય સાંભળ્યું હતું, એની આખી લાઈફ બદલી ગઈ. એને બધા બંધનોમાંથી એને છોડાવી, એવા ડિરેક્શન ઉપર લઈ આવ્યા એના. तो यह लौकिक दुख हूँ गयो और संसार को दुख ही आपकी कृपा ते जाएगो. आप सेवक करोगे तब नूतन शरीर हो जाएगो. ताते तिहारे वैष्णव धन्य है. आम जीवनदासे महाप्रभु जी ने कह્યું, एक क्षण में संग कियो, एक क्षण ज खाली संग कर्यो, एक क्षण में संग कियो ताको फल को पार नहीं. જે હમણાં ભાગવતમાં તુલાયામ લવે ન આપી ન સ્વર્ગ ન અપુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશીષા. સ્વર્ગ કે મોક્ષની તુલના પણ ભગવાનના ભક્તોના સંગની બરાબર ન થાય. તો મર્ત્યલોકના
જે આશીષો છે કે વિષયો છે એની તો સંગ ક્યાંથી થાય? એટલે એનું કમ્પેરિઝન ક્યાંથી કરી શકાય? મર્ત્યા નામ કિમુત આશીષા તુલાયામ લવે ના આપી. એક તુલ એટલે એક ક્ષણ માત્ર, એમ અહીં ક્ષણ જ થયો છે એનો. તુલાયામ લવે ના આપી ન સ્વર્ગ ન પુનર્ભવમ ભગવત સંગી સંગે છે મર્ત્યા નામ કિમુત આશીષ. એટલે એક ક્ષણ સંગ થયો તો એને જીવનદાસની આખી લાઈફને બદલી ગઈ એમ. એટલે અહીં કહે છે કે तब श्री आचार्य जी कहे ताते तिहारे वैष्णव धन्य है जो एक क्षण में संग कियो ताको फल को पार नहीं है। तब श्री आचार्य जी कहे कि श्री यमुना जी में नहाए आओ। तब जीवनदास श्री यमुना जी में नहाई के श्री आचार्य जी के पास आए। तब श्री आचार्य जी जीवनदास को नाम सुनाए, ब्रह्म संबंध कराए। पाछे आप कहे तू हमारे संग चली, हम सिंह नद को पहुंचावेंगे। એટલે ત્યાં તને સિંહ નદી પહોંચાડી દેશે એનું ઘર, અમારી સાથે જ રહે હવે, નહીતર પાછો રાગ રંગમાં ક્યાંક ગયો જાય. તો યહાં રહેંગો તો કછું દુસંગ तू हमारे संग चली, हम सिंह नद को पहुंचाएंगे। यहाँ रहेंगो तो कछु दुसंग लगे तो फिर बिगड़ेगो। पाछे से आचार्य जी वैष्णवन के घर पधारे, रसोई करी भोग धरे, पाछे भोजन करी जूठन की पातर जीवनदास को धरे। जीवनदास चौथे दिन महाप्रसाद लिए। 3 દિવસ તો ઉપવાસ થયો, ચોથે દિવસે બ્રહ્મ સંબંધ થયો, મહાપ્રસાદ મળ્યો સીધો. સો દેહ उत्तम हो गई, देह यानी उत्तम થઈ ગઈ. पाछे श्री आचार्य जी आग्रे सु जीवनदास को संग लेके पधारे। सो थानेश्वर आए। तब एक वैष्णवन को सिंहनद पठायो, कारण के महाप्रभु जी ત્યાં વચ્ચે સરસ્વતી છે એટલે ત્યાં ન પધારતા ને થાનેશ્વરમાં બિરાજતા, એટલે એને એક વૈષ્ણવને સિંહનદાનું ગામ છે ને ત્યાં ને મોકલા. तब एक वैष्णव को सिंहनद पठाए और कहे जीवनदास के घर कहियो जो जीवनदास आयो है. महाप्रभु जी કેટલી ચિંતા કેટલી, એને ઘરે એને એક માણસને મોકલીને કેવડાવ્યું કે ભાઈ जीवनदास आयो है. तब वह वैष्णव सिंहनद जाय के जीवनदास के पिता सु कहो तिहारे पुत्र श्री आचार्य जी के संग थानेश्वर आयो है. तब जीवनदास को पिता बहुत प्रसन्न होई के सिंहनद ते दौड़ियो. सो जीवनदास को थानेश्वर में मिलियो. सो रोई के छाती सो लगायो और कहो जो पुत्र तू कहाँ गयो हतो, हम तो जान्यो कहूँ मरी गयो. तब जीवनदास ने सगरी बात कही. या प्रकार से आचार्य जी मोको बंदी खाने से छुड़ाए, संग लिए, कृपा करी के परंतु अब तुम में जाई मेरी स्त्री माता सबको यहाँ ले आओ. હવે એની જે સ્ત્રી ને બધાને લઈને આવો, મહાપ્રભુજીને સેવક કરાવો એમ. मेरी स्त्री पत्नी હતી. तो मेरी स्त्री माता सबको यहाँ ले आओ. तुम सगरे श्री आचार्य जी के सेवक हो तो मैं घर में आऊँ, नहीं तो मैं घर में न रहूंगा. तब पिता ने कही मैं सबको लिवाई लाऊंगा, तू कहेगो सो करूंगा. तब जीवनदास को पिता सिंहनद में जाई के सबको थानेश्वर ले आयो. श्री आचार्य जी से विनती करी महाराज जीवनदास के प्राण राखे. એટલે હવે એના પિતાએ મહાપ્રભુજીને વિનંતી કરી કે जीवनदास के प्राण राखे, यह हम पर बड़ो उपकार कियो, हम सगरे आपकी शरण में आए हैं, नाम सुनाइयो. तब श्री आचार्य जी ने नाम सुनायो. तब जीवनदास ने श्री आचार्य जी से विनती करी जो महाराज सबको ब्रह्म संबंध होय तो आछो. तब श्री आचार्य जी कहे जो ब्रह्म संबंध के अधिकारी नहीं है, एना स्त्री के एना माता पिता ब्रह्म संबंध ना अधिकारी નથી, ઇનકો નામ ही તે ઉદ્ધાર હોયેગો. જો મહાપ્રભુજીએ કે આવ્યા છે ટકેસર ભાજી ટકેસર ખાજા આવ્યા અને આવો આવો બધાને બ્રહ્મ સંબંધ જથ્થાબંધ આપ્યા નથી. એમ જેમાં હવેલીઓમાં અપાય અત્યારના મહારાજો આપે એવું મહાપ્રભુજીએ નથી કર્યું. એટલે એ સિદ્ધાંત વિરુદ્ધ છે. બધાને બ્રહ્મ સંબંધ ન આપી શકાય. સંબંધ કો બ્રહ્મ સંબંધ હોય તો આછો. જીવનદાસે તો વિનંતી કરી श्री महाप्रभु जी. तब श्री आचार्य जी कहे यह ब्रह्म संबंध के अधिकारी नहीं है, इनको नाम ही से उद्धार होएंगो. पाछे जीवनदास ने कही महाराज अब मोको कहाँ आज्ञा है. કેટલી દેવીજીઓની આ એક મોટી ખાસિયત હતી. હવે મારું શું કર્તવ્ય છે, એમ શું આજ્ઞા છે. આજે કોઈ પૂછે જ નહીં બ્રહ્મ સંબંધ પછી, કારણ કે બ્રહ્મ સંબંધ લઈને ભગવત સેવા કરવાની હોય ને.
એટલે તો બ્રહ્મ સંબંધ લે તે દી તલાકનો કાગળિયો ભેગો જ થઈ જાય, તે દી જ અસમર્પિત ખાય. જેથી બ્રહ્મ સંબંધ લીધું હોય તે દી જ અસમર્પિત ખાય. હકીકતમાં જેથી બ્રહ્મ સંબંધ લીધું હોય તે દીથી આપણું જીવન સમર્પિત સ્ટાર્ટ થવું જોઈએ. તો અબ અહીં પૂછ્યું કે અબ હમારો કहाँ કર્તવ્ય है, कहाँ आज्ञा है. तब श्री आचार्य जी ने कही कि आप तब श्री आचार्य जी ने श्री नवनीत प्रिया जी के प्रसादी वस्त्र जीवनदास के माथे सेवार्थ पधराई दिया. जो बात ही कि अब घर में जाके સેવા કરો. એક જ વાત મહાપ્રભુજીને શરણે આવીને પૂછતા કે ભાઈ શું કર્તવ્ય છે, હવે ઘરમાં જઈને ભગવત સેવા કરો. બસ અબ તુમ નવનીત घर में जाके सेवा करो. श्री नवनीत प्रिया जी के प्रसादी वस्त्र जीवनदास के माथे सेवार्थ पधराई दिए और कहे अब तुम घर में ही रही भगवत सेवा करो. तब जीवनदास के पिता माता स्त्री सहित श्री आचार्य जी को दंडवत प्रणाम करी के विदा होय के सिंहनद में आए. तब जीवनदास ने माता पिता के आगे कही जो रुपया आपू दे बंदी खाने ते मोको छुड़ायो है, ऐसे दयालु श्री आचार्य जी महाप्रभु जी है. तब माता पिता ने कही કે ગુરુ કો ઋણ માથે નહીં રખનો ચાહીએ. એટલે એના માતા પિતા એ સારા હતા, એટલે એમ કે ભાઈ ગુરુનું દ્રવ્ય આટલું ઋણ આપણી માથે ન રાખવું જોઈએ. સો સગરે ગહેને કપડા બેચી કે 100 રૂપિયા 110 રૂપિયા આયે. तब पिता ने जीवनदास को कहो कि यह रुपया सगरे जीवनदास શ્રી આચાર્યજી કો દે આવું. એટલે એના પિતા માતાએ કીધું કે આટલું બધું ઘરમાં જે કંઈ ઘર વખરી હતી એ વેચીને 100 રૂપિયા આવ્યા 110, એમાંથી એને કીધું કે આચાર્યજીનું ઋણ તમે ચૂકવી આવો. આચાર્યજી કો દે આવું, ગુરુ કો ઋણ માથે આછો નહીં હે. તબ જીવનદાસ 100 રૂપિયા લે શ્રી આચાર્યજી કે આગે જાય કે ધરે. હજુ મહાપ્રભુજીના શબ્દો જુઓ, આચાર્યજી કેવા હતા કે તબ શ્રી 100 રૂપિયા લે આચાર્યજી કે આગે ધરે. તબ શ્રી આચાર્યજી કહે કે યહ તુમ ઇતનો સંકોચ કાહે કો કરત હો. એટલે આવું બધું કરવાની શું જરૂર હતી આ 100 રૂપિયા માટે? જો તુમ ઇતનો સંકોચ કાહે કો કિયો, તુમ તો હમારે હો. મહાપ્રભુજી કીધું તુમ તો હમારે હો. કેવા શબ્દ છે! એટલે આવો સંકોચ કે આવી રીતના આ બધું વેચવાનું શું આવશ્યકતા હતી એમ. તુમ તો હમારે હો, હમ પ્રસન્ન હે તાતે તુમકો કછું બાધક નહીં હે. એટલે કદાચ ઋણ રહી જાત તો અમે તો તમારી ઉપર પ્રસન્ન છે, એટલે તમને એ દોષરૂપ નહીં થાય એમ. બાધક ક્યારે થાય? કોઈ માગતું હોય આપણી ઉપર અને આપણે ન દેતા હોય તો બાધક થાય. કોઈ આપણી ઉપર પ્રસન્ન હોય કે કોઈ, એટલે એનો મતલબ ન દેવો એવું નથી. પણ અહીંયા મહાપ્રભુજી એમ કે ભાઈ કદાચ તમે ન દીધું હોત તોય તમને એ બાધારૂપ ન થાત એમ, કારણ કે તમે અમારા છો એમ. તુમ તો હમારે હો. કેવા મહાપ્રભુજીના આમ એટલા મીઠા શબ્દો છે. સાગરમાંથી છોડાવો તો બંધન તો એક ખાલી નિમિત્ત હતું છોડાવવા માટે. 100 રૂપિયા તો એને ये तुम तो हमारे हो, हम तुम पे प्रसन्न है ताते तुमको कछु बाधक न હતો. तब जीवनदास ने कही महाराज हम कहाँ लायक है, आप जो उपकार किए हैं सो रोम रोम सब आपके देनहार है. એટલે કે રોમથી અમે આપનું ઋણ ચૂકવી શકીએ એમ પણ નથી. आप जहाँ बेचोगे तहाँ बिकेंगे, बिना मोल के आपके गुलाम है. સંસાર રૂપી નરક ભોગત હતે. કેવી ગજબ વાતી કરે છે એ પહેલા આવા સંસાર રૂપી નરકમાં પડેલા હતા. સો આપું છુડાએ ये बिनती दैन्यता सुनी के बहुत श्री आचार्य जी महाप्रभु जी बहुत ही प्रसन्न हुई के कहे जीवनदास अब तुमको संसार को सुख दुख कछु बाधा नहीं करेगो. મહાપ્રભુજી આશીર્વાદ આપી દીધા. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોથી સુખી ભવ. હવે તને આ કોઈ જાતના સંસારના કાંઈ સુખ દુઃખ બાધા નહીં કરે. એનાથી ઉપર ઉઠી ગયા જીવનદાસ હવે. और जो तुम मन में धारोगे सो मनोरथ तिहारे सगरे पूर्ण होएंगे. अब घर जाए के भगवत सेवा करो. तब जीवनदास दंडवत प्रणाम करी के घर आए. पाछे श्री आचार्य जी पृथ्वी परिक्रमा को पधारे. सो जीवनदास प्रीति सो भगवत सेवा करन लागे. वैष्णवन को स्नेह पूर्वक नित्य सत्संग करते. હવે ઓલું બધું રાગ રંગ છૂટી ગયો, આખું જીવન બદલાઈ ગયું. અમે એવા જ હતા અને જીવનદાસ જેવા જ હતા. પેલાનું એનું જીવન છે એનાથી નહીં વધે 2%. મહાપ્રભુજી કૃપા કરીને જીવન બદલાવી નાખે, બાકી તો શક્ય જ નથી.
એટલે અહીં કીધું કે વૈષ્ણવન કો સંગ સ્નેહપૂર્વક નિત્ય સત્સંગ કરતે સો શ્રી ઠાકોરજી સાનુભાવતા જતાવન લાગે. સો एक दिन एक समय सिंहनद के वैष्णव सब मिली के अडेल श्री आचार्य जी के दर्शन को आवत हते तामे जीवनदासु हते. सो एक दिन मार्ग में मजल उतरी अपनो अपनो ચોકાદે સગરે વૈષ્ણવ રસોઈ કરત હતા. એટલે જીવનદાસ મહાપ્રભુજીના દર્શન માટે એક દિવસ અડેલ જતા હતા. એમાં વચ્ચે બધા પોતપોતાની સામગ્રી કરીને ઠાકોરજીને ભોગ ધરવાની તૈયારી કરતા હતા. તા સમયે મેહ ચડી આવ્યો, એટલે વરસાદ વાદળાઓ આવી ગયા. ચારો ઓર તે ઘટા आई सो बूंद बरसन लागी तब सगरे वैष्णवन ने कही जो मैं आएगो आजू रसोई होनी कठिन है. तब जीवनदास सगरे वैष्णवन सो कहे तुम चिंता मती करो. तब जीवनदास मेघ की ओर देखी के कहे जो तो कुश्री आचार्य जी की आन है जो अब ही मती बरस्यो. એટલે અત્યારે તને એની એની આણ સોગન એમ આણ છે. સો મેહ રૂકી ગયો. पाछे सगरे वैष्णव रसोई करी के श्री ठाकुर जी को भोग धरी महाप्रसाद ले अपने ठिकाने जाय के सोए. तब जीवनदास ने कही जो अब आन छुट्टी तेरे मन में आवे तितनो बरस्यो. तेरे मन में आवे इतनो बरस्यो. तब मैं बरस्यो. तब सगरे वैष्णव चकित हो गए. सो जीवनदास में भगवत सामर्थ्य है. पाछे सगळे वैष्णव अडेल में आई के श्री आचार्य जी के दर्शन करी के दंडवत प्रणाम करी के श्री आचार्य जी सबको समाधान किए. बधाईने आचार्य जी खुशी समाचार पूछ्या, बधाईનું समाधान કર્યું. तब एक वैष्णव ने आचार्य जी से कही जो महाराज मार्ग में एक दिन रसोई करत मैं आयो. सो जीवनदास ने अपनी आन दिवाई तो तत्काल मैं रही गयो. तब श्री आचार्य जी जीवनदास से कहे जो तू मेरी आन दिवायो હતો और मैं बरसतो तो तू क्या करता. तब जीवनदास ने कही महाराज ऐसो ऊह कौन है जो आपकी आन दिवाए पाछे बरसे. इंद्र सहित धरती पर डारी देऊ आपके प्रताप से. तब श्री आचार्य जी चुप हो के रहे. सो जीवनदास ऐसे टेक के कृपा पात्र भगवदी हते. इनकी वार्ता कहाँ ताई कहिए. भाव प्रकाश हरिराय जी कहे छे कि तहाँ यह संदेह हो जो जीवनदास तो भगवदी कृपा पात्र हते अपनी आन क्यों न दी. એટલે મહાપ્રભુજીની આન આપી વરસાદને, પોતાની કેમ ના આપી. શ્રી આચાર્ય जी की क्यों दिवाई. तहाँ कहते जो जीवनदास अपनी आन देते तो ना बरसतो. कदाच जीवनदास पोतानी आन आपत तो नहीं वरत, परंतु जीवनदास को अपनो महात्म्य प्रगट नहीं करनो. महाप्रभुजीनी महात्म्य प्रगट कर्યું. કેટલી મીઠી વાત છે. નહીતર પોતાની આણ આપત તોય ન વરસત, પણ પોતાનું મહાત્મ્ય એણે ન પ્રગટ કર્યું. પરંતુ જીવનદાસ કો અપનો મહાત્મ્ય પ્રગટ કરનો ભાવત નહીં. એટલે એને નહોતું ગમતું મારું મહાત્મ્ય પ્રગટ થાય. સો યાતે જો બહોત મહાત્મ્ય બઢે સો કબહુ અહંકાર હું આવે. સો बिगार હોય ताते श्री आचार्य जी अप्रसन्न હોય तो तुच्छ कार्य में श्री ठाकुर जी को श्रम कराए. ताते जीवनदास हृदय में पुष्टि मार्ग की रीति जानत है. ताते श्री आचार्य जी को महात्म्य वैष्णवन को दिखायो. એટલે મહાપ્રભુજીનું મહાત્મ્ય બતાડ્યું, એમ પોતાનું ન બતાડ્યું. એમ આપણે પણ પ્રભુનું ગુણગાન કરવું જોઈએ, પ્રભુનું મહાત્મ્યની પ્રશંસા કરવી એમ. અને જીવમાં કદાચ એવા ગુણ હોય તો એ ભગવાનના કારણે હોય છે એમ સમજવું જોઈએ. આપણું સ્વતંત્ર કોઈ એવું મહાત્મ્ય કે નથી એમ. અહીંયા 51મી વાર્તા અહીંયા સંપન્ન થાય છે કે ભાઈ ભગવાન કઈ રીતે એના ભક્તને કેવી પરિસ્થિતિમાંથી કાઢે છે એમ. જેનું પ્રભુએ વર્ણન કરેલું છે એને એવો માહોલ ઊભો કરી દે, એને પોતાને લાયક બનાવી દે. કાંઈ ઠેકાણા ન હોય તો ઠેકાણા લઈ આવી દે. તો ઠાકોરજી એવા દયાળુ છે, મહાપ્રભુજી એવા કૃપાળુ છે કે આવી પરિસ્થિતિમાંથી પણ એને છોડાવે છે એમ. અને છોડાવવા માટે લો નહીં, પોતાના પૈસે આપીને છોડાવે છે એમ. એ ગુરુ છે આપણા આચાર્યજી, મેરે ગુરુ શ્રી વલ્લભ. તો અહીંયા આવા મહાપ્રભુજી જેવા ગુરુ પ્રાપ્ત થઈ ગયા. બધામાંથી આખો જન્મારો એનો વ્યર્થ જાય, બધામાંથી એને ઉબારી લીધો એમ. સંસાર સાગર માંથી ને બંદીખાનેથી, બીજા ઘણા બંદીખાના કાળાગ્રહ રૂપિયા ગૃહમ કારાગૃહમ ગૃહમ છે.
તો બધાયમાંથી એનો ઉદ્ધાર મહાપ્રભુજીએ કરી અને સિદ્ધિ અને ભગવત પ્રાપ્તિ કરાવી દીધી. એવા આપણા આચાર્યજી દયાળુ છે, કૃપાળુ છે, મહાકારુણિકો વિભુ છે. મહાકારુણિકે છે ને વિભુ પણ છે. સમય આપણો એક્ઝેક્ટ થઈ ગયો. આશ્રયનું પદ બોલીને સમાપન કરીએ.